જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 30/11/20, સમય 7 ચર્ચા 46, ગાથા 17-18. આપણે શરૂ કરીએ. હાજી હાજી. જય જિનેન્દ્ર રજનીભાઈ, ભાનુબેન. જય જિનેન્દ્ર અંકિતભાઈ, લતાબેન. અચ્છા, જે આપણે સમય 17 ગાથા 17-18 ગાથા તો આમ તો આપણે થઈ ગઈ છે, આખી પૂરી થઈ ગઈ, પણ આપણે થોડીક જરા એનું શોર્ટમાં સમરી જેવું કે શું કહેવા માંગે છે એ જરા આપણે યાદ કરી લઈએ. આમ તો આખી ગાથા આપણે વિસ્તારથી લઈ લીધી છે. હવે એમાં પહેલું તો એમને એ લીધું છે દ્રષ્ટાંતનું. દ્રષ્ટાંતમાં તો એક જ મહત્વનું મને લાગ્યું હતું કે દ્રષ્ટાંત સિદ્ધાંતમાં એક શબ્દ કાઢી નાખ્યો કે ત્યાં બહુ ઉદ્યમથી, અને અહીંયા મોક્ષાર્થી માટે ઉદ્યમ નથી, બહુ ઉદ્યમ શબ્દ વાપરવો નથી. આમ તો સામાન્ય રીતે તીવ્ર અને કરોડો પુરુષાર્થ જો એ મેન્સ્ટ્રીમમાં આવે છે, કારણ કે અનંતકાળમાં જે પ્રાપ્ત નથી જો એની પ્રાપ્તિ કરવાની છે, એટલે ખરેખર તો બહુ તીવ્ર અને કરોડો પુરુષાર્થ જોવે. એટલે અને એ સાચો પુરુષાર્થ છે, અને એ બહુ જ ઉગ્ર પુરુષાર્થ હોય ત્યારે આત્માની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા આચાર્ય દેવ ઓલામાં લીધું અને આમાં આ મોક્ષાર્થી માટે નથી લીધું. એનું કારણ છે કે મોક્ષાર્થી છો એ જેમ બતાવે છે કે એનામાં એટલી પાત્રતા છે કે પુરુષાર્થ પ્રગટ કરવાનો જ છે, અને પોતાને પ્રાપ્ત કરવામાં કઈ પરાધીનતા હોતી નથી. એટલે એને એમ ન થઈ જાય કે અરે મને થશે કે નહીં, આ તો બહુ અઘરું છે. જેમ કે કોઈ લાઈન લેવાની હોય, આપણે છોકરાને કહે કે ભાઈ તું સીએ થા, તો એને બધા ઘરે પણ સીએમાં તો 1000માંથી 1 જણો પાસ થાય છે, અને એમ પહેલેથી એને હાવ ઘરી જાય કે હા તો એને હાવ ઘરી જાય તો એ ઢીલો પડે અથવા તો લાઈનમાં જાય જ નહીં. એટલે અત્યારે અહીંયા ઓલા માટે કીધું કે રાજાને ઓળખવામાં એને બહુ પુરુષાર્થ કરવો પડે છે, એની ઓળખાણ કરવામાં. પણ જયારે અહીંયા છે ને એ પોતાનો સ્વભાવ છે, અને પોતાના સ્વભાવને પોતે જાણવો છે, એમાં કોઈ જાતનો એને હાવ રાખવાની જરૂર નથી. એ જ્યાં લક્ષ ફેરવે, અને એનું કારણ બીજું એ છે કે આમાં શું છે કે બંને જણાવ્યું છે, પરે જણાવ્યું છે, એટલે પછી એનો વિસ્તાર શોર્ટમાં બોલાય પર જણાવ્યું છે, એટલે કે પર સંબંધીનું જ્ઞાન જ છે. પણ કે પરે જણાવ્યું છે એટલે પોતે જણાવ્યું છે. ખાલી એનું મોઢું કઈ બાજુ છે તો કે મોઢું અવળી દિશામાં છે, એટલે પર જણાવ્યું છે. એ શું કરવાનું તો ખાલી મોઢું જ ફેરવવાનું છે કે ક્યાં તો કે સ્વ તરફ કરવાનું. તો જાણનાર તો પ્રગટ જણાવેલો છે, છુપાયેલો છે જ નહીં. અવ્યક્ત શબ્દ છે, વ્યક્તની અપેક્ષા એ અવ્યક્ત છે, પણ અવ્યક્ત બનવું નથી તો પ્રગટ પણ છે સદાય. તો એટલા માટે અહીંયા મોક્ષાર્થીને બહુ ઉદ્યમ કરવાનો શબ્દ વાપરવો નથી, એવું મને વિચારતા એવું લાગે છે. પછી એમાં એમ કહી દીધું કે મોક્ષાર્થીએ સૌ પ્રથમ શું કરવાનું. તો આપણને ઘણી વાર એવું થતું કે સૌ પ્રથમ એટલે બીજા ઘણા કાર્યો, એમાં પેલું આ કરવાનું. આપણે લિસ્ટ આપ્યું હોય ને, કોઈ લગ્ન પ્રસંગમાં છોકરાને કીધું કે આ 7-8 કામ કરી નાવ, તો કે પહેલું કયું કરવું, એટલે એનો અર્થ કે બીજા કરવાના છે. ત્યારે અહીંયા સૌ પ્રથમમાં એવો અર્થ નથી કે આત્માને જાણવાનો છે ને બીજું કઈ કરવાનું છે. બીજું કઈ કરવાનું નથી, કારણ કે બીજું તું કઈ કરી શકતો જ નથી, અને બીજું જે કઈ થાય છે એ થવા યોગ્ય થાય છે ને એનો કરનાર છે ને કર્મ છે. એટલે તારે કાંઈ બીજું કરવાનું નથી. એટલે સર્વપ્રથમ કેતા એકમાત્ર કર્તવ્ય છે શું કે સૌ પ્રથમ આત્માને જાણો, એટલે કે માત્ર આત્માને જાણો એ એક જ તારું કર્તવ્ય છે. અને એકવાર તું આત્માને જાણીશ ને પછી શ્રદ્ધામાં મહેનત નથી, કારણ કે આત્મા એકવાર જ્ઞાન એકવાર નિર્ણય કરી લે છે ને આ જ નાયક કે હું છું, ભલે અનુભૂતિ નથી થઈ પણ એટલો દ્રઢ સંકલ્પ છે કે આ જ છું. જેમ છોકરીનું વ્યવસાય થાય છે, મા બાપ વાતચીત થતી હોય છે ત્યારે એના બધા ગુણો જોતા ઓહો આ જ મારું સસુરાલ હોઈ શકે, એવું એને જ્ઞાનમાં એકવાર નિર્ણય થઈ જાય ને પછી એને શ્રદ્ધા એની તરફ ઢળવાનું, આ મારાપણું થવાનું એ બધું સહજ ચાલુ થઈ જ જાય છે. મૂળ છે ને એને નિર્ણય કરવામાં જ હોય છે કે આ છોકરાનું ઘર છે એ સારું કે આ છોકરાનું ઘર સારું. હું એ નિર્ણય કરવામાં જ મા બાપને અને છોકરીને બધાને થોડી મહેનત હોય છે. પછી તો એકવાર દ્રઢ નિર્ણય થઈ ગયો ને યથાર્થ થઈ ગયો કે ના આમ જ છે, પછી ઢળવામાં એને કાંઈ મારાપણું થવામાં કાંઈ મહેનત નથી. એમ અહીંયા કહે છે કે સૌ પ્રથમ આત્માને જાણો. અને ગુરુદેવનું નાયરોબીના પ્રવચનમાં ગુરુદેવ કીધું ખરેખર તો સમ્યક દર્શન જ્ઞાનને સારી થશે, પણ અહીંયા જ્ઞાનથી લીધું છે, કારણ કે જાણતો નથી તો શ્રદ્ધાને કોનું કરશે. એટલે અહીંયા આચાર્ય દેવે પહેલા સૌ પ્રથમ આત્મા જાણવો કીધું, આત્મા શ્રદ્ધવો ન કીધું, કારણ કે જાણ્યા વગર ગધેડાના સિંગડા જેવું શ્રદ્ધાન થઈ જાય. એટલે જાણવો, અને જાણવા માટે જ પ્રયત્ન કરવાનો છે.
બસ એટલું ઈ એકમાત્ર કાર્ય છે જીવનનું. એટલે કે જે નિકટવર્તી શિષ્ય છે એને શું કે નિકટવર્તી થયો એનો અર્થ કે મોક્ષાર્થી તો થઈ જ ગયો. હવે એને સૌ પ્રથમ એટલે કે સર્વથા એક આત્માને જાણવાનો ઉદ્યમ કરો અને ઈ પહેલેથી દ્રઢ નિર્ણય રાખો કે આ કાર્ય મારું જ છે અને હું કરી શકે એવું જ મને સોંપેલું છે આચાર્ય જોઈએ. એવું નથી કે આ મારાથી થશે કે કેમ. આ તો એટલે ગુરુદેવ પ્રશ્ન કહે છે કે એવું મોડે પાસે એવા ન વિચારે કે હું પામીશ કે નહીં. તો એ તારો સ્વભાવ છે તો પામવાનું શું છે? ઘરમાં જે વસ્તુ છે એ કબાટ ખોલે એમાં ચાવી જ ખાલી ફેરવવાની છે, અંદરમાં તો બધું પડ્યું જ છે. એ ચાવી ફેરવો એટલે બધો માલ તારો જ છે, એમાં કાંઈ બીજી મહેનત જ નથી. એમ અહીંયા કહી શકે છે ને તારો સ્વભાવ છે એટલે તું જાણી શકે છો. એટલા માટે તને કીધું કે સૌ પ્રથમ તારે આત્માને જાણવો. એમાં તારે નથી દેવગુરુ શાસ્ત્રની જરૂર. હું વ્યવહાર કે બધી જ આવે કે ભાઈ દ્રવ્ય સૂત્રના અવલંબન વડે 144 ગાથામાં જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવાનું કીધું સમ્યક દર્શનની પ્રાપ્તિની વિધિમાં. તેમાં પેલા દ્રવ્ય સૂત લેવું પડ્યું સૂતના અવલંબન વડે, કારણ કે એને જાણવો છે ને અનાદિથી જાણ્યો નથી. કુલદેવાદિથી જાણેલો હોય તો કુજ્ઞાનીઓથી વાત સાંભળેલી હોય અથવા તો ગુરુદેવ કહે છે કે જે ઓલા દ્રવ્યસૂત્રની જે વાત લીધી ત્યાં તેમાં ગુરુદેવે લીધું હતું કે શું લીધું હતું કે રાગથી લાભ થાય છે એવું કેનારની વાત સાંભળવા એ દ્રવ્યસૂત જ નથી. તો દ્રવ્યસૂત ને ભાવસૂત્રની જે વાત લીધી ને 15મી ગાથામાં તો ત્યાં ગુરુદેવે એમ જ કીધું કે એ સાંભળવા એ દ્રવ્યસૂત જ નથી. હવે ને તો ખરેખર એ તો આપણી જીનવાણીમાં આવે છે ને, રાગ પોતાનો છે, રાગ કરતા કરતા આમ થાય ને રાગ કરતા કરતા આમ થાય, જે બધી વાતો છે રાગની એ રાગ આત્માનો છે એ વાત તો દ્રવ્યસૂતની છે. છતાં કીધું એ વાત સાંભળવા યોગ્ય નથી. કેમ? તો કે એને સૌથી પહેલો આત્મા જાણવો છે અને આત્મા જાણવો છે ને ત્યારે એને રાગને જાણવા લાયક છે કે રાગ મારો છે એ કાંઈ પેલા જાણવા લાયક નથી. રાગથી લાભ થવા વાળી વાત તો બહુ દૂરની છે, એ તો મિથ્યા પ્રકૃણા છે. પણ રાગને જાણવું સૌ પ્રથમ એ પણ વાત નથી. એમ આમાંથી કહે છે કે આત્મા જાણવો એ જ કર્તવ્ય છે. એટલે કહે છે કે એ જાણ્યા પછી એનું સદ્ધાન કરવું. એ જાણેલાનું સદ્ધાન કરવું તો બહુ સહેલું છે, આપણને લાગે એટલું અઘરું નથી. એ જે સદ્ધાન આપણે પલટો નથી ખાતો ને આપણને એમ થાય કે જાણ્યા પછી સદ્ધાન બહુ સહેલું છે તો કેમ આપણી શ્રદ્ધા પલટતી નથી? તો કે ભાઈ એનું કારણ એ કે છે કે જ્ઞાનમાં જ એટલી યથાર્થતા નથી. નિસંગતા જે જોવે ક્ષરક્ષમ જ્ઞાનની વાત છે, અનુભવના જ્ઞાનની વાત નથી. તો ક્ષરક્ષમ જ્ઞાનમાં પણ આત્મા સંબંધીનું યથાર્થ નિર્ણય એમાં ક્યાંક ને ક્યાંક શંકા રહી છે. ઊંડે ઊંડે એમ તો રહી જ જાય કે ખરેખર આ ગુરુદેવ જો ન મળ્યા હોત ને તો કોઈ કાળમાં કોઈ તાકાત નથી કે મને આ રૂચિ થાય આત્મા સમજવાની, આત્મા જાણવાની, અથવા તો હું આ સમસ્યા સમજી શકો. એટલે ઊંડે 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 પરથી મને કાંઈક લાભ થયો છે અને પરથી મને કાંઈક લાભ થશે એવો જે ભાવ છે ને ઊંડે ઊંડે સંશયમાં એટલે રહે છે ગુરુ ભક્તિના નામે. કારણ કે ભાવનામાં તો અર્પણતા હોય, એ અર્પણતાના નામે પણ ઊંડે ઊંડે અભિપ્રાયમાં એવું રહી જાય છે કે પરથી મને લાભ થાય છે. એનો અર્થ થયો કે જ્ઞાનમાં હજી યથાર્થ નિર્ણય નથી. અને એટલા માટે ટોડરમલજીએ કીધું કે સમ્યક દર્શનનો બીજો કોઈ ઉપાય જ નથી. કે આમ કરો તો સમ્યક શું કરવાનું છે? તો કે યથાર્થ નિર્ણય કરીને એનું ઘોલન કરવાનું છે. બસ એ પેલા પણ યથાર્થ નિર્ણય થવો જોઈએ. એટલે આપણને જયારે એમ થતું હોય ને ઘણી મને યાદ છે બેન્સીના જમાનામાં બેન્સીને રોજ જે 20 મિનિટ ચર્ચા થતી હતી બધા પ્રશ્ન પૂછવા બધાને એક અમે આટલું કરીએ છીએ, અમને ગુરુદેવ પણ બધું બેસી ગયું છે તોય કેમ થતું નથી? તો કે એનો અર્થ જ એમ થયો કે હજી તમને જ્ઞાનમાં યથાર્થ નિર્ણય થાય અને શ્રદ્ધાને પલટવામાં મહેનત પડે એવું બને જ નહીં. એટલે જ્ઞાનામાં યથાર્થ નિર્ણય થવો જોવે. એટલે શ્રદ્ધા નથી થઈ ને ત્યાં સુધી આપણે નિસંત થવાની જરૂર નથી કે મારું ક્યાંય કરતા ક્યાંય મને જ્ઞાનમાં ક્યાંય અયથાર્થતા રહી ગઈ. ભલે સ્થૂળપણે ન હોય, કારણ કે સ્થૂળપણે કઈ એમ ન હોય કે ગુરુદેવથી મને જ્ઞાન થયું છે, જીનવાણીથી મને જ્ઞાન થયું છે, એવું સ્થૂળપણે ન હોય. અથવા તો અનુકૂળતા હોય તો હું ધર્મ કરી શકું એવું ન હોય. મારું શરીર નિરોગી છે, આમ પ્રેરણામાં એમ આવે કે ભાઈ હજી તારી યુવાની છે અથવા તો પાંચે ઇન્દ્રિય બરોબર કામ કરે છે ત્યાં તું તારા આત્માનું સાધન કરી લે, આત્માને જાણી લે. વૃદ્ધાવસ્થામાં તો એક ઇન્દ્રિયો કામ નહીં કરે અને રોગના ઓલામાં ઘેરાઈ ગયો હોય ત્યારે તારે આત્માની સાધના કરી બહુ દુષ્કર થઈ પડશે. એ બધું પ્રેરણાથી હોય
પણ એ એમ જાણે કે 7મી નરકનો જીવ છે ને એ પણ સમ્યક દર્શન પામી શકે છે. તો એની જેવી પ્રતિકૂળતા તો ક્યાંય છે જ નહીં. બાળના સંયોગની અપેક્ષાએ, દુઃખની અપેક્ષાએ તો નિગોદ જેટલું ક્યાંય દુઃખ નથી. નરકનો જીવ એ સુખી છે કારણ કે 5 ઇન્દ્રિય કામ કરે છે, અને નિગોદના જીવો એટલો બધો એક શરીરમાં અનંતા જીવોને સાથે રહેવાનો વિચાર તો કરો. હું કેટલી જે કંઈ આપણે બોમ્બેની લોકલ ટ્રેનમાં માણસોને જે રીતે જોઈએ છીએ ને તે આપણે ત્રાસ થઈ જાય. આમ ધક્કા મૂકી આમ એકબીજાનું શરીર જાણે અડધું એમાં જ દબાઈ જતું હશે. એટલી તો ગીરદી જોઈને આપણને ત્રાસ થાય. ત્યાં તો અનંતા રહે છે એક શરીરમાં. એટલે એ અસંખ્ય પ્રદેશ એટલે નાનામાં નાનો પ્રદેશ. એક પ્રદેશમાં તો અનંત જીવ રહી ન શકે, અસંખ્ય પ્રદેશમાં, પણ એ અસંખ્ય પ્રદેશ નાનામાં નાનો ભાગ છે. તો એમાં અનંતા જીવો રહે છે. એટલે એ જે દુઃખવાળી દશા છે ને, કારણ કે ત્યાં 5 ઇન્દ્રિયોમાંથી ખાલી સ્પર્શેન્દ્રિય છે, અને એ બી બધાના ભાગે ભેગી છે. એટલે એ જે દુઃખી છે ને, એટલે મૂળ દુઃખ તો એને એટલા માટે છે કે જ્ઞાન સાવ અવરાઈ ગયું છે. એટલે અક્ષરનો અનંતમો ભાગ રહી ગયો છે. એટલે મૂળ દુઃખ એનું છે, પણ આમ સંયોગની દ્રષ્ટિએ કહીએ તો એ સૌથી વધારે દુઃખી નિગોદનો જીવ છે. અને અહીંયા નરકમાં છે એ તો 5 ઇન્દ્રિય વાળો છે એટલે સુખી છે, ત્યાં સમ્યક દર્શન પણ પામે છે. પહેલી જ વાર સમ્યક દર્શન ત્યાં પામે છે. લઈને ગયો છે એમ નહીં તો એ 7મી જાય જ નહીં. એટલે એ ત્યાં પહેલી જ વાર પામી શકે છે. એટલે એ નરકનો જીવ તો સુખી છે. એટલે એ જીવ આપણા નિકટવર્તી મુમુક્ષુને સીધો તો એમ જ હોય કે ગમે એવો ઉદય હોય એમાં હું મારા આત્માનું હિત કરી શકું છું, મને પરનું અવલંબન નથી. પણ ઊંડે અભિપ્રાયમાં ક્યાંક ને ક્યાંક અનુકૂળતાની ચાહના હોય છે કે મારે ધર્મ કરવો છે તો મને આટલી અનુકૂળતા હોવી જોઈએ, એવો અભિપ્રાયમાં રહી જાય છે. એટલે અહીંયા કે છે કે એ શ્રદ્ધાન કરવું એ નથી થતું ને, એનું કારણમાં જ્ઞાનની એટલી કચાશ છે ક્યાંક ને ક્યાંક. એટલે કીધું કે જ્ઞાન સ્વભાવી આત્માનો પહેલો નિર્ણય કરો. નિર્ણય કર્યા પછી એટલે કે એને જાણ્યા પછી શ્રદ્ધાન તો બહુ સહેલી છે એ અપેક્ષાએ. અને શ્રદ્ધાન થયા પછી આમ કહેવાય એ રીતે કે જ્ઞાનને નામ જ ત્યારે મળે છે કે શ્રદ્ધા જયારે પલટે ત્યારે. એટલે મૂળ કારણ સમ્યક શ્રદ્ધાને લે છે. એટલે શ્રદ્ધા એ બહુ મહત્વપૂર્ણ છે, અથવા તો એને માટે જ બધું કરવાનું છે. એ અપેક્ષા વાત લે તો એમ કહેવાય કે શ્રદ્ધા પલટવી કઈ સાધારણ વાત નથી. અનાદિની શ્રદ્ધા છે ને, જ્ઞાન તો 9મી ક્રિયા જે હોય એટલે 11 ને 14 9 પૂર્વ ને 11 નું જ્ઞાન થઈ જાય છે ભવીને પણ. એટલે જ્ઞાનમાં કાંઈ નથી, જે છે એ શ્રદ્ધામાં છે. એ બધું અપેક્ષાથી જ્યાં જે અપેક્ષાને મહત્વ સમજાવવું હોય ત્યાં કહેવાય છે. પણ અહીંયા મૂળ એમ કેવું છે કે ભાઈ તું મોક્ષાર્થી થયો છે ને પહેલો વહેલો જયારે આટલો નિકટવર્તી બન્યો છો તો કે સૌથી પહેલા તું આત્મા જેવો છે તારો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર. એટલા માટે 144માં શ્રદ્ધાથી નો ઉપાડ કર્યો, જ્ઞાનથી ઉપાડ કર્યો. અને આખા સમયસારમાં જ્ઞાન આત્માને માટે જ્ઞાન શબ્દથી વાત થાય છે, ક્યાંય શ્રદ્ધાથી કે ચારિત્રથી વાત થતી નથી. એટલે જ્ઞાન સ્વભાવ એટલે હાજી જો અત્યારે વાંચે છે એટલે પૂછું છું કે આજે જ્ઞાનમાં જે નિર્ણયની યથાર્થતાની વાત કરી ને કે યથાર્થ નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શ્રદ્ધા પલટે નહીં. તો હવે જ્ઞાનની યથાર્થતા તમે અમુક પ્રકારો તો બતાવી દીધા કે અભિપ્રાયમાં ભૂલ થાય ઊંડેથી, કે સગવડતાની અંદર ના હોય એનો, કે ગુરુદેવ મળે એટલે આ થયું, એનો એ જાતનો 2 દ્રવ્યોની ઇન્ડિપેન્ડન્સની એટલી હોય. તો એ રીતે એટલે જ્ઞાનની યથાર્થતામાં એવું નથી કે મને અધિંગ્રહણના વિષય બોલ કડકડાટ ના આવડતા હોય કે અવ્યક્તના 6 બોલ એ તો ક્ષરમાં ગયા. તો હવે જ્ઞાનની યથાર્થતાની જે વાત છે એમાં બીજા પ્રકારોમાં સપોઝ કે જે રીતે દ્રષ્ટિનો વિષય છે એનો, એટલે સમજો કે તમારો અપ્રોચ દ્રષ્ટિના વિષયની વ્યાખ્યામાં એક પ્રકારનો હોય, બીજાનું બીજા પ્રકારનું હોય, અને બધાને એક્સપોઝ થતો હોય એટલે મારું ડોલાવો થતું હોય કે ભાઈ જીતુભાઈ તો આમ કે છે, ઓલાભાઈ તો આમ કે છે. તો એટલે એ જાતની જે ક્ષરક્ષમમાં હજી ડામાડોળ સ્થિતિ હોય એને એટલે એને શું કહેવું આપણે? એટલે એ પણ યથાર્થ નિર્ણય એટલે ક્યાં સુધી શું થાય છે? ઘણા અત્યારે કે અમે લોકો બધા ઘણે ઠેકાણે ઘણા વિદ્વાનો સાંભળીએ છીએ, ઘણા શાસ્ત્રો વાંચીએ છીએ, તો દરરોજ કંઈક ને કંઈક નવું પ્રમેય આવતું જાય. તો આપણને ખુલાસો બોલો એનો ખુલાસો તમે દ્રષ્ટાંત છે આપી દઉં કે છે ને આપણે ઘઉં વીણવા બેસીએ છીએ ને ઘઉં, તો ઘઉંમાં એક ઘઉંનો દાણો સારો કાઢી ન લે, એમાંથી કાંકરો ગોતીને લઈ લે. ખાલી કાંકરા કે કચરો ને એટલો જ ગોતવાનો હોય.
ભલે બોલે ઘઉં વેણ, પણ કાંકરો કાચો ગોતીને જ કાઢવાનો હોય. એમ અહીંયા છે ને અહીંયા જે આપણે બધી વાત કરી ને જો કે જ્ઞાનમાં યથાર્થ નહીં રહે, એટલે એને ઝીણું સંશોધન કરે આખો 24 કલાક. એ પછી એ પર્યાયના પ્રકારો જ ન ગોતા કરે કે મારે આમ નથી, મને આ ખાવાનો રસ આવે છે એ ઓછો કરું, મને આ દેવગુરુ શાસ્ત્ર દર્શન ન કરશે ચેન નથી પડતું તો મને એમાં પરથી લાભ થાય છે એવું માનું છું, એ દૂર કરું. એમ ઝીણા દોષો એને દૂર કરવા માટે ન પ્રયત્ન કરે. એ તો બાઘડા જેવા દોષ જેને સીધા ઘાતક હોય એના અભિપ્રાયને, એટલે શ્રદ્ધાને પલટવામાં સીધા દોષ ઉપર. એટલે જેમ કે રાગ કરવાથી, રાગ કરતા એટલે કે શુભ રાગમાં શુદ્ધનો અંશ છે માટે આપણે રાગ કરતા જાઓ, રાગ કરતા શુદ્ધતા પ્રગટ થશે. તો એ પદ દેવસી બે દેવની ભિન્નતા ન માનતો હોય એને ઊંડે એમ કરે. એટલે એવા મોટા સિદ્ધાંતિક જે દોષ છે ને જે એને સીધા ઘાતક છે, એ દોષનું જે લક્ષ કરી અને એના નિષેધનો એનો પ્રયત્ન કરે, એટલે એનો નિર્ણય કરે કે આ આમ નથી. એટલે પછી અચ્છા બીજી વાત, એટલે એક સ્થૂળ તમને વાત દ્રષ્ટાંત સમજાવું ઘઉંના દ્રષ્ટાંતથી. બીજું કે જુદા વક્તાઓથી આપણે જુદું સાંભળીએ દ્રષ્ટિના વિષયનું, તો એમાં દ્રષ્ટિના વિષયનું મૂળભૂત વાત જે ગુરુદેવ અને સમય સાચી છે એ તો આપણને સમજ પડતી હોય છે. તો આપણે મિલાન કરવાનું કે કદાચ આપણે બીજા વક્તાનું સાંભળીએ એ કદાચ એની જોડ આમ હોય કે આમ હોય. આપણને તો ખબર છે કે ગુરુદેવને કહેવાનું આમ છે અથવા જીનવાણી સમયસાને કહેવાનું આમ છે. તો એ દ્રષ્ટિનો વિષય જે છે ને એને જ ઘૂંટવાનો, અને આમ બહુ જ બધી વાત કાઢી નાખીને વિચારવું હોય ને કે યથાર્થ જ્ઞાન એટલે શું, જ્ઞાન યથાર્થ હોય ને એને ઘૂંટવું એટલે શું, તો એને બહુ ટૂંકમાં સમજવું છે એટલું કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. એટલે એને જે નિષેધવાળી વાત છે ને તો એને પણ એ લક્ષમાં નથી લેતો, તો એને પણ એ ગૌણ કરી નાખે છે. એટલે ગુરુદેવને છે ને તમે જે અલિંગ શનિવારે શુક્રવાર રાતના જે વગાડવાનો છો એમાં ગુરુદેવ આવશે રાગ હોય તેને નડતર રૂપ નથી. એટલે એ રાગને પણ ઘટાડવો, છોડવો, રાગ મને બાધક છે એમાં પણ જતો નથી. એટલે એકલો પારિણામિક ભાવ જે જ્ઞાયક છે ને એ જ્ઞાયક તરફનું એનું કેમ મહિમા વધે, તો એના જ્ઞાયકના અવલંબન માટેનો જ એનું ઘોલન હોય છે. છેલ્લો ટોપમાં એ છે કે જ્ઞાયક તરફનું ઘૂંટણ, એટલે બેસીમાં આવે છે જ્ઞાયકનું રટન ને ઘૂંટણ આ બધા શબ્દો આવે છે. એટલે મૂળ તો એ જ હોય છે. આ તો એની નીચેના પેટા ભેદો છે કે જે આપણને એમાં બાધક થતા હોય શું રૂપે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ 7મી નરકમાં તે પામી શકે છે તો વાંધો નહીં, આપણે અહીંયા ધંધો કરો 24 કલાક, આખો દી શેર બજારમાં વૈધા ને ઘટા, દુનિયામાં કઈ કંપની ઉઠીને કઈ બેંકે શું એકબીજામાં મર્જ થઈ ગઈ ને એટલે અહીંયા અમેરિકામાં આમ ઉઠી ગયું એટલે જાપાનમાં આમ ઉઠી ગયું. આખું દી એના ઉપાયો કર્યા, વિચારો કર્યા કરો અને આપણને સમ્યક દર્શન થઈ જશે. તો એવી સ્થૂળ ભૂલ ન હોય. એટલે એવા બધા પ્રકારો હોય કે એને વાંધો ન લાગતો હોય કે ભાઈ પ્રવૃત્તિ તો હોય, 7મી નરકે હોય, સમ્યક દ્રષ્ટિને 6 રાણી હોય, તો હવે આપણે એક ઘર ગૃહસ્થીમાં હું થઈ ગયું તો બધું હરવું ફરવું બધું હોય. એવું જે લાવતું હોય ને એવા સ્થૂળ દોષો હોય ને એ એને બાધક છે, એનો એને નિષેધ વર્તે. બાકી તો એને ઘોલનમાં ખરેખર તો ગુરુદેવનું આટલું એમાં પછી નિકટવર્તી શિષ્ય થયો છે ને ભાઈ, એને તો ખરેખર છે ને જ્ઞાનમાં શું નિર્ણયમાં ઘૂંટવાનું છે એ જ્ઞાયકપણાનું જે શ્રદ્ધા જેમાં અહમ કરવાની છે ને એ અહમ કરવાનો જે વિષય જેવો છે ને એ વિષયને યથાર્થ સમજી અને એ જ હું છું શ્રદ્ધા પ્રતિરૂપ થઈ જશે કે આ હું છું એમ. પણ એ પેલા જ્ઞાન છે ને એ જ્ઞાનમાં પણ આ જ હું છું એવો એને અંદરથી એને જોશપૂર્વક એનું વલણ ચાલે કે આ જ્ઞાયક છે હું છું. એટલે ખરેખર તો છેલ્લું સ્ટેપ તો એ છે અને ત્યાં પહોંચવાનું છે ને. એટલે અહીંયા જે આત્માને જાણવો કીધો ને એ જાણવામાં ત્યાં સુધી પહોંચવાનું છે અને એટલું જ પહોંચે છે ને એટલે એને શ્રદ્ધા પછી શ્રદ્ધો કીધો ને પણ એટલે સુધી જે પહોંચે છે ને એને શ્રદ્ધા કરવાનો સવાલ જ નથી આવતો. એની શ્રદ્ધા આ આત્મા તે જ હું છું એવી પ્રતીતિરૂપ થઈ જ જાય છે. શ્રદ્ધાનું કાર્ય છે પ્રતીતિરૂપ થવું અને જ્ઞાનનું કાર્ય જે અનુભૂતિ કહે છે ને એ જાણવું કયો, અનુભૂતિ કયો જ્ઞાનનું કાર્ય છે અને ચારિત્રનું કાર્ય છે, ઠરવું છે એ કયો. એટલે મૂળ તો જે છે ને એ બધું જ્ઞાન ઉપર જ છે આખી જવાબદારી. અને એને છેલ્લે અહીંયા પહોંચવાનું છે, એ પહોંચશે એટલે શ્રદ્ધા ફરતી જશે. અહીંયા પછી ક્રમ સમજાવવો છે
એટલે ગુરુદેવમાં લીધું છે કે ખરેખર તો જ્ઞાન ને શ્રદ્ધા બધું સાથે જ છે. હું જ્ઞાન પલટે, જ્ઞાન યથાર્થ થાય અને શ્રદ્ધા ન થાય એવું નથી, બંને સાથે જ કાર્ય થાય છે. પણ એ કઈ ક્રમથી સમજાવવું છે અને મૂળ ક્રમ તો દર્શન જ્ઞાન કાર્ય કરે છે. પણ અહીંયા અજ્ઞાની જીવ છે અપ્રતિભૂત, એટલે એને પેલા જ્ઞાનથી સમજાવ્યું કે તું આત્માનું જ્ઞાન કર, જ્ઞાન કર. અંધકાર ને પ્રકાશમાં તો બે વિરોધાભાસ છે. અહીંયા તો જ્ઞાન અને શ્રદ્ધા એ તો એકબીજાના પૂરક છે, એકબીજાના કારણ કાર્ય છે. ઓલામાં તો એવું થાય કે અંધકારથી પ્રકાશ છે અને પ્રકાશથી અંધકાર છે, એ તો નાશક ઘાતક છે એકબીજાના. એટલે અહીંયા છે ને કહેવાનો મતલબ છે કે અહીંયા જ્ઞાનથી પ્રતિબંધને સમજાવ્યો છે. એટલે એ જ્ઞાન પેલા કરે કીધું, પછી કીધું કે પછી એને સર્જવો, પછી સર્જવો એટલે કે એ જયારે જ્ઞાનનું આટલું યથાર્થપણો નિર્ણયમાં થાય છે ત્યારે શ્રદ્ધા એ પરિણમી જાય છે. અને એ જ્ઞાન શ્રદ્ધાનું કાર્ય આવે છે ને ત્યાં ચારિત્રનું એમાં સ્થિરતારૂપ ઠરવારૂપ કાર્ય પણ અંશે પ્રગટ થઈ જ જાય છે. એટલે આ રીતે સાધ્ય આત્માની સ્થિતિ છે. એટલે કે જે તને અત્યાર સુધી બતાવતા ગયા 100 ગાથા સુધી આત્માને, તો કે એની સિદ્ધિ કઈ રીતે છે, તો કે સાધ્ય આત્માની સિદ્ધિ આ રીતે છે. પછી આગળ કીધું આચાર્ય પોતે જ ઉપાડ્યું કે આમ હોવા છતાં પણ હું કેમ અજ્ઞાનીને આ પ્રાપ્ત થતો નથી. એટલે કે ત્યાં એમ કે છે કે સાધ્ય આત્માની સિદ્ધિ અન્યથા નથી, એટલે બીજા પ્રકાર કોઈ પ્રકારે નથી. એ સમજાવવા માટે ગુરુદેવે જે આખો મહાસિદ્ધાંત બનાવી દીધો કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. જ્ઞાન સ્વભાવી આત્માને આબાળ ગોપાળ સદાકાળ સર્વને જણાય જ રહ્યો છે. જે વાત ગુરુદેવ આખા હિન્દુસ્તાન દેશ વિદેશમાં પ્રચલિત કરી એ ટુકડો એ છે કે કેમ જણાતો નથી. એ શું કામ એ ટીકડાને આટલો બધો એ મંત્ર બનાવી દીધો છે કે આપણે મુમુક્ષુ ક્યાં રહી જાય છે, તો કે જાણનારો જણાય રહ્યો છે, એ જણાય રહ્યો છે પણ એનું લક્ષ કરતો નથી. બસ આટલી જ એની ખામી રહી ગઈ છે. એટલે એને એટલો બધો ઉત્સાહિત કરી દીધો કે તારે જાણવા એટલે ગોતવા ક્યાં જવો છે, જણાય રહ્યો છે, તું લક્ષ કર ને. જેમ ઓલું કહે છે ને આચાર્ય બે દાખલા આપ્યા છે 38 ગાથામાં બધામાં, મુઠ્ઠી સોનું મુઠ્ઠીમાં રાખેલું છે. હવે એને ગોતવું ક્યાં છે, તું ચારે બાજુ ફાફા મારે છો, ઘરમાં બધું ખોલી હોય ત્યારે ક્યાં ગઈ મારી વીટી, ક્યાં ગઈ વીટી, ક્યાં ગઈ. અરે પણ જ્યાં આમ મુઠ્ઠી ખોલે છે ને, હજી મુઠ્ઠી ખુલ્લી ન ખુલ્લી એ પેલા તેને ભાસી જાય, હા વીટી મારા હાથમાં છે. હજી તો હરખી જોઈ નહીં હોય, મુઠ્ઠી આખી પૂરી નહીં ખોલી હોય, પણ આમ નજર પર આ રે મુઠ્ઠી, આમ આ રે મારી વીટી. એમ છે ને કે તારો નાયક છે ને આ જણાય જ રહ્યો છે. તકલીફ એક છે કે તું એને જાણતો નથી, બીજે ગોતા કરે છો અને જ્યાં છે એટલે જ્યાં છે ત્યાં જોતો નથી અને બીજે ફાંફા મારે છો. એટલે અહીંયા ચોખ્ખું કીધું કે આબાળ ગોપાળ ને. એટલે હવે એટલે આપણે તો વાત થઈ ગઈ કે આ 17-18મી ગાથામાં સારાંશ શું છે એ આપણે ચર્ચા કરી, પણ હવે આપણે એમાંથી છે ને એમાં ગુરુ જો આ જ વાતને આપણે આગળ લઈ જઈએ ને કે તમે કહ્યું ને કે હવે તો હવે એક કોઈ હવે એમ નક્કી કરી અત્યારે સ્વાધ્યાયનું આપણે ઘણું ચલણ છે આપણા મોક્ષ સમાજમાં કે આપણે કે 2 કલાક 4 કલાક 6 કલાક સ્વાધ્યાય એટલે કે શાસ્ત્ર વાંચન અને ગુરુદેવના પ્રવચન શ્રવણ, વિદ્વાનોની સાથે ચર્ચા કે એના સ્વાધ્યાય, એ તો આપણે બધું ઘણું ચાલે છે, ઘણું કરે છે. પણ હવે એને આપણે એને કંટ્રોલમાં લાવીએ એટલે આપણે છોડીને જ દેવાનું એને, પણ પછી અંતર્મુખ થવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આપણે શું છે કે મારા ખ્યાલ પ્રમાણે ઓન એવરેજ જે લોકો 6 કલાક સ્વાધ્યાય કરતા દિવસમાં એમાં મોટે ભાગે 6 કલાક વાંચન અને શ્રવણમાં જતા હોય. પણ અંતર્મુખ થવા માટે એક વખત આપણે જુદા બેસી જઈએ એવું મને જે પ્રપોર્શન બહુ ઓછું છે. તો હવે એ બંધ કરીએ, ઓલું શાસ્ત્ર વાંચન ઘટાડીએ અને વધારે અંતર્મુખ થવાનો ટ્રાય કરીએ, એ એડવાઇઝેબલ છે કે નહીં? છે ને આપણે પ્રેક્ટિકલી જ જોઈ લેવું કે ગુરુદેવ શું કરતા હતા કે 8મ 14 ઓલા વિછાના ને એના ઓલા કઈ દૂર જંગલમાં ઓલા ખાડા કરેલા હોય ને, પેલા છે ને બધું માટી ખોદીને લાવતા હતા. એટલે એટલા ઊંડા ખાડા થઈ ગયા, ત્યાં જઈને 8-8 કલાક સ્વાધ્યાય કરતા એમ કેવાય કે સમયસર વાંચતા હતા, પણ કે સળંગ વાંચ્યા કરતા એમ ન હોય, વાંચે ને પછી એની પર બધું વિચારમાં કરી જતા હતા. ખાલી વાંચન કરવાથી કઈ નથી થતું, એનું વિચારણા જ મહત્વ છે. એટલે અને તમને કહી દઉં, અત્યારે ભલે ગુરુદેવના પ્રતાપે એમ આપણે કહેવાય કે ઘરે પ્રાઇમ ટાઈમે બધા પ્રવચનો સાંભળતા થઈ ગયા. તો નવનીતભાઈની મહેરબાની, એની દૂરદર્શિતા કે એને રેકોર્ડિંગ કરી લીધું અને પછી આ નેમિશભાઈ જેવાય ને કેતનભાઈ એટલે કે એ લોકોના પરિવારે આપણું કોમ્પ્યુટરનું ચાલુ કર્યું અને ગામોગામ મંદિરમાં ભેટ આપ્યા અને ઘરે જેને જોવે એને સસ્તા ભાવે બધું ઉપલબ્ધ કરાય. એટલે બધા પ્રવચનો સાંભળતા થઈ ગયા.
પણ મોટા ભાગના જીવોની દશા તમે કીધું એવું છે કે એને એક જ સંતોષ છે કે અમે રોજ ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ. બસ આથી વધારે મોટા ભાગે તો લગભગ એ લોકો કોઈને પ્રવૃત્તિમાં કાંઈ બીજું કરવાનું સૂચતું નથી. એને સંતોષ એટલો જ છે કે અમે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ. અચ્છા, બીજા રહ્યા તમે કીધા એમ કે 6 કલાક જે સ્વાધ્યાય કરવાવાળા છે ને એમાં મોટા ભાગના તો એ કાં તો અત્યારે હમણાં તો આ લોકડાઉન થયું છે ને તો બધાને અમારે તો બહુ જ સ્વાધ્યાય થાય છે. હમણાં તો શું આ લોકડાઉન થી બહુ લાભ થઈ ગયો. ઘરમાં ઘર શું તો કે ઓનલાઈન અમારે ફલાણાનું પ્રવચન, પછી બીજા ઓલાનું પ્રવચન, પછી ત્રીજા ઓલાનું પ્રવચન. આમ ટાઈમ જ નથી મળતો. પેલા તો આમ માંડ 1 કલાક ગુરુદેવના પ્રવચનમાં આમ દોડીને પહોંચતા હતા મંદિરથી. 1 કલાકમાં પાછું થોડું 5 કલાક વહેલા મોડા થઈ જતા હતા. અને હવે તો દિવસના કેટલા કલાક અમારે સ્વાધ્યાય થાય. શું કરે ખબર છે? લગભગ આ બધા વક્તાઓનું સાંભળા જ કરે. એટલે એને એટલો બધો સંતોષ છે કે અમે ખૂબ સ્વાધ્યાય કરીએ. પણ કોઈ પોતાની સ્વતંત્ર વાંચન બી ઓછું છે. અને જે વિદ્વાનો ટાઈપ જે છે 6 કલાક સ્વાધ્યાયમાં તો એ લોકો શાસ્ત્ર વાંચનનું ખૂબ છે. એ લોકોને આમાં શું એટલો બધો શાસ્ત્ર વાંચનનો અને શાસ્ત્રનો અભ્યાસ છે. અને એમાં એટલો બધો રસ છે એમાં પણ ક્યારે તો પોથી માયલા રીંગણા છે. તો શાસ્ત્ર જ્ઞાન છે તો પોથી માયલા રીંગણા એ ખબર છે. અમારે કાઠિયાવાડી વાત છે, તમને કદાચ નહીં ખબર હોય. પંડિત હોય છે ને એ પ્રવચન કરતો હોય છે અને પછી એને રીંગણાના બહુ ઓલું કે છે રીંગણા તો બહુ વાયડા, રીંગણા ખાવાથી બહુ પેટમાં દુખાવો થાય ને આમ છે ને તેમ. રીંગણાને એટલા બધા અવગુણ એને ગાયા અને પછી કથા પૂરી થઈ. હવે બધા ઘેરે ગયા. પછી એની દીકરી કીધું કે બાપા શું શાક લાવવું છે? તો કે રીંગણા લઈ આવ, રીંગણાનું શાક ખાવું. તો કે તમે કહેતા હતા ને હમણાં રીંગણા તો કઈ તો પોથી માયલા રીંગણા, એટલે ચોપડીમાં લખ્યું છે ને એ રીંગણા નુકસાનકારક છે. તું તો લે આપણે ખાવા. એટલે કહેવાનો મતલબ છે કે આ શાસ્ત્રથી તમે વાંચીને આમ છે એ તો પોથી માયલા રીંગણા છે. તારે શું એમાં આવ્યું હાથમાં? એટલે એને અંતરનું અવલોકન છે ને. એટલે સમજ ગુરુદેવ કાયમ કહેતા હતા કે ઉપાયંતર કાંઈ તો કે ઉપાયંતર પ્રવચન સાહેબ એક બતાવ્યો છે કે સ્વના લક્ષ્ય સ્વાધ્યાય કરવી ઉપાયંતર નથી. ઉપાયંતર એટલે કે બીજો ઉપાય અનેર ઉપાય એક જ છે. કયો? તો કે સ્વના લક્ષ્ય સ્વાધ્યાય કરવી, સ્વના લક્ષ્ય સ્વાધ્યાય કરવી. એટલે એ ઉપાયંતર. તો અહીંયા સ્વનું લક્ષ્ય છોડી અને આમાં આમ કીધું છે, આમાં આમ કીધું છે, આ નહીં છે આમ કીધું છે. હું તમને પ્રશ્ન પૂછું અહીંથી તમે જવાબ આપો તો હું બીજી બાજુથી કહું, બીજે પ્રશ્ન જવાબ આપો એટલે તમારો જવાબ ખોટો પડે. અરે ભાઈ એ બધું એ નથી, એના માટે નથી. આ વિનવાની છે ને એ સીધું આત્મા બતાવે છે. તો એની સ્વાધ્યાય આત્મા તરફથી જા તો એ કામનું છે. એના માટે એક જ ઉપાય છે કે એકાંતમાં નિવૃત્તિથી એની વિચારણા કરવી. ત્યારે શાસ્ત્ર વાંચન ઓછું બી હશે ને ભાઈ, હું એમ કહું છું કે તમે આખું સળંગ સમયસાર ન બી વાંચ્યું હોય કઈ જ વાંધો નથી. ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા છે એ બી સાંભળી લો કે તમે આખા સમયસારના 600 પ્રવચન સળંગ નથી સાંભળ્યા તોય વાંધો નહીં. પણ ગુરુદેવના કેટલાય પ્રવચનો વારંવાર તમે મહત્વપૂર્ણ જે છે છઠ્ઠી ગાથા આ તે બધા એટલે જેમાં ગુરુદેવને ખૂબ ઉચિત રીતેથી વાત કરે છે. હું જેને કહેવાય ને દ્રષ્ટિ પ્રધાન તો દ્રવ્યદ્રષ્ટિ પ્રવચનો એ બધા તેનો ખૂબ એનો અભ્યાસ કરેલો છે, શ્રવણ કર્યું છે. તો હવે કાંઈ બીજી ન થઈ શકે ને કાંઈ વાંધો નહીં. ખાલી નિવૃત્તિથી તમે એનું ચિંતન મનન કરો. પણ એક વાત ગુરુદેવે બહુ સરસ કરેલી, એ મારા જન્મ પહેલાની વાત છે કે મારા સમયસારમાં મારા બાપુજીએ એ પેલા લખેલું છે. એમાં ગુરુદેવ કહે છે કે એક ભાઈ છે ને ચાંદની રાતે માથે કાંઈક પોટલું બાંધીને ચાતો. પેલા ક્યાં ગાડી ઘોડાને કહે હતું, હાલતા જવાનું હોય. બહુ સુખી માણસ હોય તો ગાડામાં બેસીને જાય, નહીં તો ચાલતો જાય. તો એ ચાલતો જતો માથે પોટલું હતું હસબન્ડનું. આમ ત્યાં એને બીજો એક ભાઈ મળ્યો તો કે આજ તો ચાંદની છે, આમ જોતો ખરો કેવો સરસ ચંદ્રમાં ખીલો છે 16 કલાએ. તો ઓલો કે પણ જોઉં ક્યાંથી, મારે માથે આટલો મોટો બોજો છે, હું જોઉં ક્યાંથી ચંદ્રમાને? જોવા જાય તો પોટલું જ પડી જાય. એટલે ગુરુદેવ કહે છે ને કેટલાય પ્રકારનો બોજો ઓછો કરીને આમાં ચડે ને આત્મા સમજવામાં ત્યારે આત્મા જણાયો છે. તમે દુનિયાભરના બોજા રાખીને બેઠા હો, દાખલા તરીકે શેર બજારમાં કેટલાય ઉછલ પાછળ કરતા હોય બોજા રાખીને, અને એમાં એનો જ વિકલ્પ રહ્યા કરતો હોય કે આનું આમ થશે ને આનું આમ થશે ને એમાં ન થાય તો શું થશે. એ બધા બોજા આર્થિક વ્યવસ્થાના અથવા તો ખૂબ પૈસા કમાવાની વ્યવસ્થાના અથવા પ્રભાવના વાળા અથવા તો આ મંડળોમાં જે પ્રમુખો આદિ થઈ રહ્યા છે અત્યારે શું દશા છે. ઓલા કેસ કર્યો તો પ્રમુખ સાહેબને 4 કલાક પોલીસ ચોકીમાં બેસવું પડ્યું સોનગઢની પોલીસ ચોકીમાં. હવે આવા બધા બોજા પદ સન્મુખતાના
કહેવાય પ્રમુખ, એટલે ગુરુદેવ એને પ્રમુખ કહેતા હતા. હવે આવા બધા પ્રકાર રાખીને એટલે ગુરુદેવ કે બોજો છે ને એ ચંદ્રમાને જોવે ક્યાંથી, બોજો હેઠો ઉતારે તોય જોઈ શકે. એમ કેટલાય પ્રકારના બોજાથી રહિત થાય ને ત્યારે ભલે સિદ્ધાંતિક તમે એમ કહી શકો કે 7મી નરકમાં થાય છે, પણ ભાઈ જેની યોગ્યતા છે એ તો 7મી નરકમાં થાય છે એટલે કે અહીંયા. હા, હવે આની સામે બીજું એક ફેક્ટર એ થાય છે કે આપણને એટલે આપણે ગુરુદેવ પણ કહ્યું છે કે ધ્યાન વસ્તુ જે છે ને, ધ્યાન એ તો આપણે હોય નહીં. ધ્યાન તો સમ્યક દ્રષ્ટિને ઉપરના વાળાની વાત છે. એટલે એ લોકો જે એકાંતમાં આપણે બેસીને વિચારણા કરવાની જે વાત કરી છે ત્યારે એને ધ્યાનમાં ખતવીને પછી કે ના એ તો આપણે કરવાની ના પડે, આપણે ક્યાં સમ્યક દ્રષ્ટિ છે, આપણે થોડા સામાયિક ના હોય, એટલે એ રીતે આપણે એમાંથી વંચિત થઈ જઈએ છીએ કે ધ્યાન તો એટલે એમાં થોડું ધ્યાન અને વિચારણામાં બહુ ફેર છે. ધ્યાન અને વિચારણામાં બહુ ફેર છે. ધ્યાન છે ને એ તો સ્વરૂપમાં લીનતા એટલે ચારિત્રના પ્રકારમાં ગયું, અને આ જે વિચારણા છે ને એ તો શ્રદ્ધા જ્ઞાનના નિર્ણયની વાત છે. એ જ્ઞાનમાં નિર્ણય શ્રદ્ધા એની સાથે કામ કરે છે એટલે, પણ મૂળ જ્ઞાનમાં નિર્ણય કરવાનું જે વિચાર મંથન કરે છે ને એનું નામ વિચારણા છે. અને ધ્યાન એટલે શું કે એકાંતમાં છે ને, એટલે ધ્યાનનો અર્થ શું કે ધ્યાન કહીને વિચારણાની જ વાત કરવાની છે. પણ એ શું કામે કે વિચારણા એટલે આપણે આમ વિચારણા બે અર્થમાં વપરાય છે. આપણે ચલો બધા ભેગા બેસીને વિચારણા કરીએ કે આપણે શું પ્રોગ્રામ કરવો છે ગુરુદેવ સમાધિ વિશે, એ વિચારણાની વાત નથી, એમ કહેવા માટે ધ્યાન કીધું. પણ ધ્યાન એટલે આપણી ભૂમિકામાં નિકટવર્તી શિષ્યને આત્મા હજી જોયો જ નથી તો એમાં શેમાં ઠરશે? ધ્યાન કરવું એટલે ઠરવું. હું તો જોયા વગર ઠરશે ક્યાંથી? 4થા વાળો અંશે ઠરે, એથી 5મા વાળો થોડો વધારે ઠરે, અને 7મા વાળો એકદમ વિશેષ ઠરે, પણ એ તો જોયો છે એને. એટલે આપણે માટે ધ્યાન શબ્દ વિચારણા, એ વિચારણા કઈ તો એકાંતમાં સાથે બેસીને નિર્ણય કરવા વાળી વાત નહીં, એ તો ચર્ચા વાર્તામાં જાય. એટલે એ ધ્યાન છે ને, ધ્યાન આપણા માટે આપણે ત્યારે આપણે બોલીએ કે ભાઈ મારે ધ્યાન કરવું છે, તો એમાં ગભરાવું નહીં. કારણ કે આપણને ખબર છે કે મારે ધ્યાન કરવું છે એટલે હું કહું કે ભાઈ મારો રૂમ બંધ કર, મારે ધ્યાન કરવું છે એટલે કે મારે શાંતિથી ચર્ચા વિચારણા કરવી છે. મેં આ ગુરુદેવનું 1 કલાકનું પ્રવચન સાંભળ્યું, તો મારે શાંતિથી એનો નિર્ણય કરવો છે, એટલે એકાંતમાં બેસીને વિચારણા કરવી છે. એ વિચારણા એ ધ્યાન કહો એટલે પોતે તો સમજવાનું છે, પણ જો બીજા કોઈ એને ધ્યાન નો અર્થ ઓલામાં લઈ લેતા હોય તો એક તો એ ધ્યાન હોતું જ નથી 4થા ગુણસ્થાન પહેલા, એટલે એ કોઈ સવાલ જ નથી. તો અત્યારે ચાલ્યું છે ને કેટલાકને નિષેધ કરવો છે ઓલાની વાતમાં, એમાં વિચારણાનો નિષેધ કરી નાખે તો એ કોઈની પામશે જ નહીં. વિચારણા નહીં કરે. વિચારણા એટલે શું છે? જ્ઞાનનો નિર્ણય કરવાનો ની પ્રક્રિયા છે. તો જ્ઞાનમાં તમે એવો નિર્ણય નહીં જ કરો અને એટલું સાંભળા જ કરશો, એ તો જાણ પણ એટલું થશે. એટલે આપણો પણ એક એવો વર્ગ છે કે જે સો કોડ ધ્યાનમાં એ બધા પોતાને વિચારણા ન ચાલતી હોય ને એટલે પછી, અને ઘણા નહીં પ્રશ્ન તમે કીધું સારું છે, ઘણા એ કહે છે કે અમારે છે ને વિચારણા કઈ રીતે કરવી, કે અમે જેવા વિચારવા બેસે ત્યાં બધા બીજા વિકલ્પો બહુ આવે છે. ઘર ગૃહસ્થીના ને ધંધાથી બધા એટલા બધા વિકલ્પોમાં ઉંજેલ હોય છે. એટલે ગુરુદેવે કીધું ને કે અનેક પ્રકારનો બોજો હેઠો ઉતારે ને તો ચંદ્રમાં દેખાય, એની જેવું છે. વિચારણા કરવા બેસે પણ જાતની આકુરતાઓ રાખીને એ વિવો હોય શું, એટલે જ્યાં બેસે ને ત્યાં એ પ્રસંગ યાદ આવી ઉભો રહે. અચ્છા, બીજું કેમ નથી વિચારણા ચાલતી? તો કે એટલો એને અભ્યાસ જ નથી. શેનો વિચારણા કરે? શું વિચારણા કરે? શાસ્ત્રનો અથવા ગુરુદેવની ના પ્રરૂપણાનો એને અમુક પ્રકારે અભ્યાસ, અમુક સ્ટેજ સુધીનો અભ્યાસ તો હોવો જોઈશે ને, નહીં તો વિચારણા શેની કરશે? હું એમ કહું છું જે સાવ સમજો કે ગુરુદેવ આગળ આવે ને એને કહું કે તું બેસી જા વિચારણા કરવાનું, તો શેની વિચારણા કરશે? એને બિચારાને ખબર જ નથી. શરીરના આત્મા જુદા છે એ ખબર છે, શેની વિચારણા કરશે? એમ આપણે પણ જેમ વિચારણામાં આગળ વધવું હોય તો એની સામે થોડો ગુરુદેવના પ્રવચનો સાંભળવાનો અથવા વાંચવાનો અથવા ઝીનવાનીનો, પોતાને જેમાં જેટલું એનું જ્ઞાન કામ કરતું હોય એવા વિષયનું એને વાંચન આદિ વધારશે તો એને વિચારણા ચાલશે. એટલે વિચારણા નથી ચાલતું એનું કારણ, વિચારણા માટેનો સારામાં સારો ઉપાય શું છે ખબર છે? 1 કલાક ગુરુદેવનું ટેપ પ્રવચન સાંભળી અને ઉઠીને સીધા કામ ધંધે પહોંચી જાવ છો, એ બંધ કરવાનું. 1 કલાકનું પ્રવચન સાંભળી અને જીન મંદિર આદિ જ્યાં એકાંત જગ્યા પોતાને લાગતી હોય ને ત્યાં જઈને બેસી જવાનું અને પછી વિચારણા કરવાની કે આજના પ્રવચનમાં ગુરુદેવ કીધું શું છે, એ કઈ રીતે છે, એ મને કેમ લાગુ પડે છે, એમાં શું કેવું છે. તો તમારી આખો કલાક ક્યાં બીજો હોય છે ખબર નહીં પડે એના વિષયના વિચાર. કારણ કે 1 કલાક સાંભળીને પણ તકલીફ આપણે શું છે કે આપણે પ્રવચન સાંભળવું છે પ્રાઇમ ટાઈમે,
પછી આખી દુનિયાદારીના કામ કરવા છે, અને પછી રાત્રે થાક્યા પાક્યા આવે કે હવે હું થોડું ધ્યાન કરી લઉં, અથવા તો હું વિચારણામાં બેસું. હાલ છે ક્યાંથી વિચારણા, 1 કલાક સાંભળ્યું એની ઉપર તો એટલા બધા થર આખા દિવસના કાર્યના જવાબદારી વાળા કાર્યના થર એની ઉપર ચડાવી દીધા, તો હવે ધ્યાન થશે એટલે વિચારણા થશે છે ને. એટલે ખરેખર તો જયારે સ્વાધ્યાય કરે ને એની ઉપર વિચારણા કરે ને પછી છે ને પછી એને અવલંબનની જરૂર નહીં પડે. એકવાર આ આદત પડી જશે ને વિચારણાની, પછી તો ગુરુદેવનું પ્રવચન સાંભળ્યા વગર પણ એકાંતમાં જઈ એને સીધું વિચારણા કરવા બેસશે તો એને વિચારણા ચાલશે. કારણ કે સ્વભાવ સહિત મારે એક બોલ લેવો હોય છે ગુરુદેવનો, છતાં તમે લોકો જોઈ લેજો દ્રવ્યદર્શી જીનેશ્વરમાં 191મો બોલ છે લગભગ, અને એ લગભગ જમકલાલજીએ પૂછ્યો છે આઈ થિંક, અને એમાં એને ગુરુદેવ જવાબ આપ્યો છે કે એને અધ્ધરથી ચાલે, જો પછી અવલંબનથી નહીં, એને અંદરથી અધ્ધરથી ચાલે. એટલે કઈ રીતે આત્માની પ્રાપ્તિ કરવા માટે શું ઉપાય કરવો, એવો એનો પ્રશ્ન બહુ સારો છે, અને ગુરુદેવ એને બહુ વિસ્તારથી જવાબ આપ્યો છે. એટલે પણ મારે લેવો પણ એ બહુ લાંબો છે ને, એટલે પછી મેં એનો આપણે ટાઈમ અનુકૂળતા એનો વારો નથી આવ્યો, પણ તમે લોકો જોઈ લેજો. અચ્છા, એટલે હવે આપણે બહુ વાત તો મને તમે કે આપણે દ્રવ્યદ્રષ્ટિ જીનેશ્વર નો કીધો ને 191 બોલ. હા ગુરુદેવના દ્રવ્યદ્રષ્ટિ જીનેશ્વર. જ્ઞાનભાઈ નું છે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ છે, અને આ દ્રવ્યદ્રષ્ટિ જીનેશ્વર પર્યાય દ્રષ્ટિ વિનેશ્વર એનું આખું નામ છે. પર્યાય દ્રષ્ટિ પર્યાયની દ્રષ્ટિ કરે છે એનો નાશ થાય છે, અને દ્રવ્યદ્રષ્ટિ કરે છે એ જીનેશ્વર થઈ જાય છે, એટલે દ્રવ્યદ્રષ્ટિ જીનેશ્વર. એમાં 191 બોલા 191. તમે આ જ્ઞાનની વાત ને કરો છો એટલે કે લાઈક યુ નો આમ પણ ગુરુદેવના પ્રવચન આપણે એકાંતમાં બેસીને વાંચતા પણ જ્યાં આપણે યોગ્ય વસ્તુ આપણને લગતી વસ્તુઓ કે આવે તો અહીંયા પોઝ કરીને કે આપણે થોડીક વાર પોતાની વિચારણા કરી શકીએ ને કે કેવી રીતે શું છે કેમ છે, પછી આગળ એમ જ કરવાનું છે. ધારો કે જાહેરમાં તમે સાંભળતા હો ત્યાં તો તમે પોઝ ન કરી શકો, આખો કલાક કન્ટિન્યુ વાગે, પણ સમજો એકાંતમાં તમે એકલા જ સાંભળતા હો તો તમને કોઈ જે વિષય આવે ને તો એક સરસ વિષય ફટ બધું પોઝ કરી દો, અને પછી એ વિષય પર વિચાર કરો કે આમ કે છે ગુરુદેવ, હા તો આટલું સરસ છે. ગુરુદેવ કે તું અભાવી જેવો નથી, અમે તને નીચે નિગમનો પરમાત્મા પણ જોઈએ છીએ, તો તું તો અહીં સુધી આવેલો છો, તો એ ફટ કદો પોઝ કર કે આ તો મને ક્યાં સુધી ગુરુદેવ લઈ ગયા, તો તું પામવાને લાયક છો નહીં, તું પરમાત્મા જ છો આવું મને કે છે. એટલે ફટ કદો પોઝ કરી એના વિચારમાં કરે કે શું ખરેખર હું આવો છો. પણ એકલા સાંભળતા હોય તોય થઈ શકે, સાથે બેસીને પ્રવચન સાંભળતા હો ત્યારે એ રીતે પોઝ ન થઈ શકે, કન્ટિન્યુઅસ વાગે, પણ એકલામાં એ વિચારણા થઈ શકે છે. હા, હવે આપણે વાત ચાલે છે. આ તો 17-18 મારે સારું ઉપર મને એમ 5-7 મિનિટમાં લઈ લેશું, કારણ કે મારે એમાં સ્વપર પ્રકાશક લેવું હતું. ગુરુદેવે 2 જગ્યાએ સ્વપર પ્રકાશક લીધું કે જણાય ગયો છે કેમ, તો કઈ જ્ઞાનની પર્યાયમાં જણાય ગયો છે કેમ, તો કે કઈ સ્વપર પ્રકાશક એનો પર્યાયનો સ્વભાવ છે ને, એટલે એમાં જણાય ગયો છે. એમ કરી ગુરુદેવ 2 વાર સોનગઢના પ્રવચનમાં સ્વપર પ્રકાશક યાદ કર્યું છે અને નૈરોબીમાં કર્યું છે, પણ સ્વપર પ્રકાશક નો વિસ્તાર નથી કર્યો કે સ્વમાં શું જણાય, પરમાં શું જણાય, અથવા કેવી રીતે જણાય છે, સ્વપર પ્રકાશક કેવી રીતે છે, એનો વિસ્તાર નથી એમાં ત્યાં કર્યો. ત્યાં તો જણાય છે એ સિદ્ધ કરવા માટે ગુરુદેવ યાદ કર્યું. એટલે મારો વિચાર છો કે આજે 17-18 ગાથા જે આચાર્ય અને ગુરુદેવે લીધી ને એ જ વાત તો એની છે, તો પણ એના શબ્દોને એમાં સ્વપર પ્રકાશક પણ જ છે, એટલે ગુરુદેવ સ્વપર પ્રકાશક પણ યાદ કર્યું. એટલે એ જે વિસ્તાર જે આમાં આવ્યું ને ત્યાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબા ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં તો એમાં સ્વપર પ્રકાશકપણું શું છે અને કેવી રીતે એમાં છે અને કેમ જાણતો નથી, એ વિષય પર મારે આખી આજે સ્વાધ્યાય લેવી હતી. હવે એમાં જોઈએ થોડુંક તો લઈ લઈએ, કારણ કે આપણે આમાં 17 ગાથાનું મૂળ વાત હતી, એમાં જ આપણે ચર્ચા ઘણી સારી ચાલી. અચ્છા, હવે એમાં છે ને કે સ્વપર પ્રકાશક આમાં આબા ગોપાળમાં કઈ રીતે બેસે છે એ લેતા પહેલા આપણે સ્વપર પ્રકાશક નું સ્વરૂપ થોડું સમજીએ કે સ્વપર પ્રકાશકપણામાં શું થાય છે. તો કે સ્વપર પ્રકાશકપણું છે ને એટલે શું છે કે જે જ્ઞાન સ્વભાવી આત્મા છે ને એનું નિરંતર જ્ઞાનનું પરિણામ, કારણ કે જ્ઞાન સ્વભાવી છે એટલે આત્માનું નિરંતર જ્ઞાન એવું પરિણામ ચાલુ હોય, એ પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે ઉપયોગનું નિરંતર કાર્ય શું છે
કે જાણવું 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 જાણવું. એ જાણવું 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 છે ને એ એનું નિરંતર ઉપયોગનું પરિણામ છે. તો કે એ જાણવું જાણવું એમાં શું થાય છે તો કે સ્વને જાણે અને પરને જાણે. એટલે કે બે નું એક કોમન નામ લેવું હોય ને તો કે ઉપયોગનું કાર્ય શું છે તો કે જાણવું જાણવું જાણવું. તો શું જાણવું તો કે સઘળું જાણવું. સઘળું કેટલા એની ભૂમિકાની યોગ્યતા અનુસાર. કારણ કે હું એમ કહું કે અત્યારે સઘળું જાણવું એટલે મને લોકાલોકે જણાઈ જાય છે એમ નહીં. એટલે સઘળું કહેતા એની ભૂમિકાની યોગ્યતામાં જેટલું હોય એ સઘળું જાણવું. એટલે કે ટ્યુબલાઇટ હોય તો એ ટ્યુબલાઇટમાં પ્રકાશમાં તો કે એ પ્રકાશની જે કેપેસિટી છે ને ત્યાં સુધીનું બધું જણાય. પણ આપણે એમ કહે કે હું ટ્યુબલાઇટ ઘરમાં કાઢું અને અહીંથી 1 કિલોમીટર દૂર પર કઈ વસ્તુ છે એ મારે ત્યાં જઈને જોવી છે તો એ આ ટ્યુબલાઇટના પ્રકાશમાં ન જણાય. તો કે એની યોગ્યતા હોય ને એટલામાં જ. એટલે કે જાણવું કહેતા શું એનો અર્થ છે કે એ સ્વસંબંધી અને પર સઘળું કહેતા સ્વસંબંધી એટલે કે પોતાના સંબંધી અને પર સંબંધી કહેતા એ પોતા સિવાયનું એનો જે વિષય બને એ પર જેટલો વિષય બને બધો નહીં પણ જેટલો વિષય બને એ વિષયનું પણ જાણવું એનું નામ છે જાણવું. એટલે કે સ્વસંબંધી અને આમ સામાન્ય આપણે બોલીએ કે સ્વનું જાણવું અને પરનું જાણવું. પણ સ્વનું જાણવું અને પરનું જાણવું બેમાંથી એક ખરેખર હોતું જ નથી. સ્વસંબંધીનું અને પર સંબંધીનું. કેમ તો કે ખરેખર છે ને જ્ઞાનનું કાર્ય છે. આપણે એમાં ભૂલ પડતી હોય છે કે આપણને જે ઓલું પરને જાણવું છું એમ લાગે છે ને શું એનું કારણ છે કે એ ખરેખર શું થાય છે એ સફળ પ્રકાશકમાં જે પર પ્રકાશકપણું છે ને એમાં શું થાય છે કે પર સંબંધીનો આકાર અહીંયા એના શેના પર સંબંધીનું જે જ્ઞાન છે ને એમાં એનો આકાર બને છે. આકાર બને છે એમ આવે ને એટલે આપણને એવું લાગે કે જાણે ઓલું વ્યંજન ગુણની પર્યાયની વાત થશે. પ્રદેશત્વ ગુણનો આકાર બને કે શ્રીજીમાં આકાર કેવડો હોય તો કે એક ન્યૂન એક મનુષ્યનો છેલ્લી પર્યાય હોય છેલ્લું શરીર એથી ન્યૂન એટલે સેજ ઓછો એવો એનો આકાર. એ આકારની વાત નથી. અહીંયા જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર શબ્દ જે આવે શેના સંદર્ભમાં તો કે જ્ઞાનના પરિણામ. તો એ ત્યાં આકાર કહેતા વ્યંજન પર્યાય નહીં આકાર કહેતા જે જ્ઞેય છે ને એ જ્ઞેય સંબંધ એટલે જ્ઞાનનું એ સંબંધીનું પરિણામનો પ્રકાર. આકાર કહેતા આકારનો અર્થ એ વ્યંજન કરે તો છે જ નહીં પણ જ્ઞાનનું જે પરિણામનો પ્રકાર શું છે એટલે કે જ્ઞાનના પરિણામનું એક સ્વરૂપ શું છે તો કે અત્યારે માનસ જે અહીંયા સામે મને દેખાય છે તો કે મારા જ્ઞાનનો આકાર તો કે આ સિમંદર ભગવાન માનસમાં બિરાજમાન છે. તો એ મારા જ્ઞાનનો આકાર એટલે સિમંદર ભગવાન આકાર એમ નહીં. સિમંદર ભગવાન સંબંધીનું મારું જ્ઞાનનું પરિણમનનો પ્રકાર છે. અને પછી ઘડીક પછી તો હું એમ કહીશ કે આ સમયસાર તો એ મારા જ્ઞાનના પરિણમનનો પ્રકાર છે. એટલે કે જ્ઞાનના પરિણમનના પ્રકારને આકાર કહેવાય છે અથવા તો જ્ઞાનના પરિણમનનું સ્વરૂપ એને આકાર કહેવાય છે. અને ગુરુદેવનો એક ખુલાસો 18મી વારમાં આવેલો છે કે જ્ઞાનાકાર જ્ઞેયાકાર એટલે શું તો કે જ્ઞાનના પરિણમનનું સ્વરૂપ. એ વખતે જ્ઞાનના પરિણામનું કેવું સ્વરૂપ છે એનું નામ છે આકાર. તો અહીંયા શું થાય છે કે જ્ઞેય સંબંધી એ જે અહીંયા જ્ઞેયાકાર બને છે ને એ તો ખરેખર શું છે તો કે એ જ્ઞેયાકાર એકચ્યુઅલી છે ને જે સ્વજ્ઞ ને પરજ્ઞ સંબંધીના આકારો બને છે ને એને ભીન પાડવા માટે શાસ્ત્રમાં 2 નામ છે. બંનેને ભીન પાડવા માટે તો કે પર સંબંધીનું જે જ્ઞાન થાય છે ને એને જ્ઞેયાકાર જ્ઞાન કહે છે અને સ્વ સંબંધીનું એટલે કે પોતાના જ્ઞાયક સંબંધીનો જે આકાર થાય છે ને એને જ્ઞાનાકાર જ્ઞાન કહે છે. પોતાનું છે એટલે જ્ઞાનાકાર શબ્દ લીધો અને જ્ઞેય સંબંધીનું છે એટલે જ્ઞેયાકાર જ્ઞાન લીધું. પણ ખરેખર શું છે તો કે જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન એ માત્ર ને માત્ર જ્ઞાનનું જ પરિણમન છે. બંનેમાં જ્ઞાનનો જ આકાર વર્તે છે. જ્ઞાનનું જ પરિણામ નથી જ્ઞેય પર પ્રવર્તતું એટલે કે નથી જ્ઞેય જણાતું અને નથી જ્ઞાયક જણાતો નથી જ્ઞાયક એમાં પ્રવર્તતો. તો કે શું થાય છે તો કે જ્ઞાયક જેવો છે એવા પ્રકારનું જ્ઞાન છે એ છે જ્ઞાનાકાર અને જ્ઞેય જેવું છે એવા પ્રકારનું જે જ્ઞાન છે એનું નામ છે જ્ઞેયાકાર. હવે એને સિમ્પલ જ આપણે સમજીએ કે આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે ને તો એ પ્રકાશમાં કોઈ 2 ભેદ એવા છે જ નહીં કે આટલો પ્રકાશ ટ્યુબલાઇટને પ્રસિદ્ધ કરે અને આટલો પ્રકાશ સાધન સામગ્રીને ઘરમાં જે છે એ સામગ્રીને પ્રસિદ્ધ કરે. એવું જ્ઞાનમાં 2 રૂપપણું નથી.
જો હું શું કઉ છું, દ્વિવિધપણું, બે પણું નથી, સોરી, બે રૂપપણું છે પણ બે પણું નથી. એટલે જ્ઞાનમાં બે પણું નથી. એટલે શું કે આટલું જ્ઞાન, એટલે આટલો પ્રકાશ એ ટ્યુબલાઇટ ને જાણે ને આટલો પ્રકાશ સાધન ને જાણે, એવું બે પણું પ્રકાશમાં નથી, પણ બે રૂપપણું છે. બે રૂપ કહેતા એટલે જે અપેક્ષાથી જોવો એવું છે. એટલે કે ટ્યુબલાઇટ ની અપેક્ષાથી સાપેક્ષાથી જોવો તો પ્રકાશ છે એ ટ્યુબલાઇટ ને પ્રસિદ્ધ કરે છે. એટલે કે એ ટ્યુબલાઇટ ના પ્રકાશ છે ને એ પ્રકાશમાં એક રૂપ એવું છે કે એ ટ્યુબ ને એનો જે સોર્સ છે એ ટ્યુબલાઇટ ને પ્રસિદ્ધ કરે છે, અને બીજો સોર્સ એ જે પ્રકાશ છે એ સાધન સામગ્રીને પ્રસિદ્ધ કરે છે. તો સાધન સામગ્રીની સાપેક્ષાથી કહીએ તો એ પ્રકાશ શું છે, તો કે એ પર પ્રકાશ પણ છે, એ પર ને પ્રકાશે છે. પણ ખરેખર શું છે તો કે એ જે પ્રકાશ છે ને કે જે પ્રકાશ ટ્યુબને પ્રસિદ્ધ કરે છે એ જ પ્રકાશ સાધન સામગ્રીને પ્રસિદ્ધ કરે છે. પ્રકાશના બે પ્રકાર નથી, બે રૂપ છે. એમ અહીંયા છે ને સ્વપર પ્રકાશકપણું છે ને જ્ઞાનનું ઉપયોગની પર્યાયને ઉપયોગને આપણે દ્વિરૂપતા લીધી, એટલે સ્વપર પ્રકાશકપણું કીધું કે એ સ્વને પ્રસિદ્ધ કરે અને પરને પ્રસિદ્ધ કરે. તો એ સ્વપર પ્રકાશકપણું છે ને એ ખરેખર એકલું સ્વપ્રકાશ સ્વપ્રકાશ કહેતા જ્ઞાનનું જ એકલું પરિણમન છે, જ્ઞાન માત્ર જ પરિણમન છે. એટલે કે પર જ્ઞેય સંબંધીનું જે જ્ઞાન, જ્ઞેયાકાર જ્ઞાન થયું એને જ્ઞાન જાણે છે. તો કે એ જે પર સંબંધીનું જ્ઞેયાકાર જ્ઞાન છે ને એ માત્ર જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞેયાકાર જ્ઞાન શબ્દ જ્ઞેયની સાપેક્ષાથી આપણે સમજાવ્યું કે સાધન સામગ્રીને પ્રકાશ પ્રસિદ્ધ કરે છે એ એવો પ્રકારનો પ્રકાશ છે. અને બીજું કીધું કે ટ્યુબને પ્રસિદ્ધ કરે છે, તો કે જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. એ છે એ જ્ઞાનાકાર જ્ઞાન. પણ એ જ્ઞાનાકાર એ જ્ઞાન પણ માત્ર ને માત્ર જ્ઞાનકૃત જ્ઞાનનો ભાવ છે. એટલે કે જ્ઞાનનું જ પરિણમન છે. એમાં નથી જ્ઞાયક આવી જતો કે નથી પરજ્ઞેય આવી જતો. જો જ્ઞાયક જ્ઞાનમાં આવી જાય તો અપરિણામી છે એ પરિણામમાં આવી જાય તો શું દશા થાય? તો કે અપરિણામ પણ ન રહે, એ નાશવાન થઈ જાય, પલટી જાય ઘડીએ ઘડીએ. તો કે જ્ઞાયક કોઈ દિવસ જ્ઞાનમાં આવતો જ નથી. એટલે કે આપણે સ્વપ્રકાશક કહીએ છીએ કે સ્વપ્રકાશકમાં જાણનારો જણાઈ રહ્યો છે. એ જણાઈ રહ્યોની ચર્ચા તો હવે આજે નહીં થાય મને લાગે છે, જોશું. એટલે એ જણાઈ રહ્યો છે ને તો કે એ સ્વપ્રકાશકપણામાં જે જ્ઞાયક જણાઈ રહ્યો છે એમાં જ્ઞાયક આવતો નથી, જ્ઞાયક પ્રવર્તતો નથી. જ્ઞાયકનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અહીંયા જ્ઞાનમાં ઝળકે છે. એટલે કે જ્ઞાન પોતાના આકારને જાણે છે, એનું નામ છે સ્વપ્રકાશકપણું. એવી જ રીતે પર જ્ઞેયને જાણતો નથી, પણ પર જ્ઞેયનું જેવું સ્વરૂપ છે એવા પ્રકારનું એના લઈને બી નહીં. જો એના લઈને કહેશો તો નિમિત્તથી કાર્ય થઈ ગયું સિદ્ધ થશે. પરથી અહીંયા જ્ઞાન થતું જ નથી. પર પ્રકાશકપણામાં જે જ્ઞેયાકાર જ્ઞાન થયું ને, પર પ્રકાશકપણા જ્ઞેયાકાર જ્ઞાન એટલે પર સંબંધીનું જ્ઞાન. તો પર સંબંધીનું જ્ઞાન છે ને એ પરથી થયું નથી અને પરનું થયું નથી. આ બે વાત બહુ યાદ રાખવા છે કે પરથી થતું નથી અને આમસ્થી તમે લ્યો કે જીવમાં કોઈ પણ ગુણ એવો નથી કે એ જીવથી બહાર થાય, જીવથી અન્ય હોય એનાથી થાય અને જીવમાં ન હોય એનું થાય. એટલે કે પરને જાણે કે પરથી જાણે કે પરમાં રહીને જાણે એવો કોઈ પ્રકાર, ત્રણ પ્રકાર નિષેધ છે. એ સ્વમાં જ થાય, સ્વથી જ થાય અને સ્વનું જ થાય. એટલે કે પર જ્ઞેય છે ને એ પર જ્ઞેય સંબંધીનો જે જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞાનનો જ આકાર છે અને જ્ઞાન એને જાણે છે. અને એ જ્ઞાનને જ્ઞાયક સાથે કરતા કર્મનું અનન્યપણું છે. એટલે છઠ્ઠી ગાથામાં હજી ઓલો અપ્રતિભૂત શ્રોતા છે એ માન જિજ્ઞાસુ થઈને પૂછે છે કે શુદ્ધાત્મા કોણ છે ને કેવો છે. તો એને અત્યારે જે સમજાવી દીધું કે પ્રમત અપ્રમત રહિત છે એવો શુદ્ધાત્માને એની ઉપાસના કરવી, પણ ક્યાં છે અમારે એને ક્યાં ગોતવો? તો કે જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો. શું કીધું? જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો. તો જ્ઞેયાકાર અવસ્થા એટલે શું? તો કે આ બધું પર છે ને એ પર સંબંધીનો જે જ્ઞેયાકાર, એ જ્ઞેયાકાર જ્ઞાનમાં કોણ જણાવ્યું? તો કે જ્ઞાન જણાવ્યું ત્યાં સુધી તું મન મિથ્યા દ્રષ્ટિ. તો કે ઈ જ્ઞેયાકાર અવસ્થામાં પર જણાયો તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ, જ્ઞાન જણાવ્યું તો મન મિથ્યા દ્રષ્ટિ. અને જ્ઞાનમાં જ્ઞાયકનું તન્મયપણું છે અથવા તો કર્તા કર્મનું અનન્યપણું છે. માટે જ્ઞાયક તને જણાયો તો તું સમ્યક દ્રષ્ટિ છો. એટલે કે છે કે પર જ્ઞેય સંબંધી જે જ્ઞાનાકાર છે ને એટલે એમાં
એ જ્ઞેય એટલે આચાર્ય છઠ્ઠી ગાથામાં સીધું ઓલાને સમજાવ્યું, હજી તો સાવ નવો નિશાળો વાપરતું કે એ જ્ઞેયાકાર જ્ઞાનમાં તારો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. કઈ રીતે જણાઈ રહ્યો છે? તો કઈ જ્ઞેયાકાર છે ને એ તારું જ્ઞાનાકાર છે, એટલે કે જ્ઞાનનું પરિણામ છે અને જ્ઞાનમાં જ્ઞાયક જ પ્રવર્તે છે, એટલે કે એને તન્મયપણું છે અથવા તો કર્તાકરનું અનન્યપણું છે, માટે જ્ઞાયક જણાયો. અને હજી એક બીજી વિશેષ વાત કરજો કે ગુરુદેવ નો સિદ્ધાંત જે મંત્ર છે ને એમાં ગુરુદેવ શું બોલે છે? આબાળ ગોપાલ સૌને સદાકાળ જાણનારો જણાય જ રહ્યો છે. તો મને એમ થયું ગુરુદેવ જણાય રહ્યો શબ્દ કહે, પણ ગુરુદેવનો કોઈ પણ શબ્દ હોય ને એનું મૂળ્યું ગોઠો ને તો આચાર્યમાં નીકળશે. તો કે આ ગુરુદેવ ક્યાંથી કહ્યું? જણાઈ રહ્યો છે, જાણે તેમ નથી કીધું અને જણાઈ રહ્યો કીધું. જણાઈ રહ્યો કેમ કીધું છે? તો બહુ ત્યાં સંશોધકો ખ્યાલ કે ઓહો છઠ્ઠી ગાથામાં ખોટ નિશાળી અને હજી સમજાવે છે. ત્યાં એમ કીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જણાયો, કોણ? જ્ઞાયક. જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક જણાયો, ત્યાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકને જાણ્યો તે એમ ન કીધું, જ્ઞાયક જણાયો. કે આચાર્ય જે પણ ત્યાં જણાયો કીધું કે જ્ઞાયક જણાય છે, જ્ઞેયાકાર આવશે એટલે કે તું ફરને જાણવા કાળે પણ તારો જ્ઞાયક જ જણાય છે. તો એટલે ગુરુદેવ પણ એટલા માટે એમ કીધું કે આબાળ ગોપાલ સૌને સદાકાળ જ્ઞાયક જ જણાય છે. અચ્છા, અને એમાં બીજી એક વિશેષ વાત તો હજી આપણે તો સફર પ્રકાશક ની વાત ચાલે છે, પણ આ વાત નહીં. ગુરુદેવ નાયરોબીના પ્રવચન બહુ વજન આપ્યું છે કે હી સદાકાળ સ્વયં હી એટલે કે પોતે જ એટલે ગુરુદેવ કે પોતે જ જાણવામાં આવે છે, એટલે કે પર પ્રકાશન અવસ્થામાં પણ પોતે જ એટલે કે પર ને જાણે છે. એવું અહીંયા આ જે ગુરુદેવના મૂળ સિદ્ધાંત જે મૂળ મંત્ર કીધો ને કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં તો એમાં છે ને પોતે જ શબ્દ આચાર્ય વાપરો છે. એટલે ગુરુદેવ વારંવાર એમાં ખુલાસો કર્યો કે ઓહો અહીંયા હી શબ્દ લીધો, હી શબ્દ અવાજ થાય છે. હા, એટલે અહીંયા હી શબ્દ લીધો છે. એટલે હી કેતા પોતે એટલે જે આમ ઘણી વાર બધું જોલે કે ભાઈ જાણનારો જ જણાઈ રહ્યો છે, અને આપણે લઈને કે પર જણાતું નથી, તો તે પર જણાતું નથી અસ્થિ નસ્તી કર્યું એટલે આપણે આકરું પડ્યું. પણ અહીંયા જણાઈ રહ્યો છે કે પોતે જ જણાઈ રહ્યો છે, એટલે એનો અર્થ નાસ્તી આવી ગઈ કે પર નથી જણાતું. તો એમ શું કામ કીધું કે પોતે જ જણાય છે? આપણને તો ખબર છે કે લોકાલોકે છે, તો કે ભાઈ ગુરુદેવ એટલે તો કે છે કે કેવળી લોકાલોકને જાણતા જ નથી. તો લોકાલોક સંબંધી પોતાના જ્ઞાનાકારને જાણે છે. હવે ફટકે. અચ્છા, હા, તો લોકાલોક સંબંધી જ્ઞાનાકારને જાણે છે, એટલે જેને આપણે જ્ઞેયાકાર કહે છે એને જાણે છે, પરને તો જાણતું નથી. તો કઈ ક્યાંથી આવ્યું? તો કઈ આચાર્ય દેવ પોતે એમ લખ્યું છે કે પોતે જ અનુભવમાં આવે છે. પર અનુભવમાં સદાકાળ પર જાણવામાં આપણો અનુભવ તો એમ કે છે કે આપણને સદાકાળ પર જ અનુભવવામાં આવે છે. અનુભવ કરતા જાણવાનું એ તો આપણે આગળ વાત થઈ ગઈ કે સદાગુણ ને પરિણામ છે, એ પ્રતિતિ રૂપ છે, જ્ઞાનનું છે, એ અનુભૂતિ છે. એટલે અનુભૂતિ છે એ જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, એટલે કે અનુભવ કે જાણવામાં કહ્યું. અહીંયા અનુભવ કરતા વેદનની વાત નથી. કોઈને એમ થાય કે વેદનની વાત છે, એ નથી. અને નાયરોબીના પ્રવચનમાં ચંદુભાઈએ પ્રશ્ન કર્યો, કોને? બ્રહ્મચારીએ. પેલા એને એ પ્રશ્ન કર્યો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે શું? તો કે એટલે કે પછી પાછું બીજો પ્રશ્ન કરીને પાછું ફરીથી ચંદુભાઈ બ્રહ્મચારીએ પૂછ્યું કે એ પર્યાય લેવું કે ત્રિકાળી? તો કે ત્રિકાળી. અનુભૂતિ સ્વરૂપ એટલે ત્રિકાળી. એટલે અનુભૂતિ સ્વરૂપ કયો કે જ્ઞાન સ્વરૂપ ગયો. 144ની શૈલી પ્રમાણે જ્ઞાન સ્વરૂપે ગયો. એટલે અહીં અનુભૂતિ કરતા વેદનની વાત નથી, જ્ઞાનની વાત છે. એટલે અહીંયા પોતે જ અનુભવમાં આવતો હોવાથી જે શબ્દ છે ને એમાં હિન્દીમાં જાણવાનો શબ્દ છે. એટલે અનુભવમાં કહેતા ગુરુદેવ ખુલાસો કરે અનુભવ એટલે પોતે જ જાણવામાં આવે. અનુભવ કરતા વેદન નહીં. અને એ પોતે જ કીધું. જ નો અર્થ જ એમ કે છે કે ભાઈ આપણે જો એક વાત તો સમજી લેવાની કે આ છે ને સાધ્ય આત્માની સિદ્ધિનો ઉપાય બતાવે, એટલે કે પ્રયોજનની વાત છે, અહીંયા આગમની વાત નથી. એટલે જ્ઞાનભાઈ કીધી વાત તો બહુ લક્ષમાં રાખવી કે અપેક્ષા લગાડે છે, મને બહુ ખટકે છે. એમ આપણને પણ એ બહુ ખટક હોવી જોઈએ કે જ્યાં જ્યાં આચાર્ય અને ગુરુદેવને જે કહેવા માંગતા હોય ને એમાં આપણે દોરડા પણ કરીને વચ્ચે આપણું જે ક્ષરક્ષરના થોડોક થયો છે ને એને વચ્ચે ન લાવવું, આગમને વચ્ચે ન લાવવું. કે સ્વપર પ્રકાશક પરને જાણે ને પોતાને જાણે, એ તો સ્વભાવ છે ને. એવી બધી વાતો કરી અને પોતે પોતાને સાચું જ્ઞાન થતા વંચિત ન રાખો. અહીંયા ગુરુદેવ ચોખ્ખું એમ કે છે, આચાર્ય ચોખ્ખું એમ કે છે કે પોતે જ આબાળ ગોપાલ ને
સદાકાળ જાણવામાં આવી રહ્યું, પર જાણવામાં આવી રહ્યું છે એવી કોઈ વાતનો ઉલ્લેખ કરવા માંગતા નથી. પછી આગળ કરશે કે આમ હોવા છતાં પણ એને પરમાં એકત્વ બુદ્ધિ છે ને અનાદિનો મિથ્યા અધ્યાસ, મિથ્યા અધ્યાસ છે અનાદિ શું પરમાં એકત્વ રૂપનું, એટલે પરમાં એકપણું છે એટલે પરમાં મીઠાશ બુદ્ધિ વર્તે છે. એટલે શું થાય છે કે જે જ્ઞેયાકાર જ્ઞાન છે ને એ તો ખરેખર પોતાનો જ્ઞાનનો ભાવ છે, જ્ઞાનપ્રદ પરિણામ છે. પણ એમાં પ્રસિદ્ધિ કોની થાય છે તો કે જ્ઞેયોની. તો જ્ઞેયોની પ્રસિદ્ધિ થાય છે એનું લક્ષ્ય આ હોય જાય છે અને એને પરની મીઠાશ બુદ્ધિ એકત્વ બુદ્ધિને કારણે જે મીઠાશ બુદ્ધિ છે ને તો આ રાગરૂપ હું છું. એટલે ગુરુદેવ કહે છે કે આત્મા જાણવામાં આબાળ ગોપાલ ને અજ્ઞાનીને પણ જાણવામાં આવતો હોવા છતાં પણ શું થાય છે કે એનું લક્ષ્ય જ્ઞાન તરફ જવાને બદલે એને પરમાં એકત્વ બુદ્ધિ ને મીઠાશ બુદ્ધિ છે. એટલે શું થાય છે કે એનું લક્ષ્ય એ ક્યાં જતું રહે છે કે લક્ષ્ય જતું રહે છે રાગાદી ઉપર, કે આ રાગાદી તે હું છું. એટલે એ રાગાદીમાં હું પણ કરે છે એટલે અજ્ઞાન ઉદિત થાય છે. એટલે આત્મજ્ઞાન ઉદિત થતું નથી અને આત્મજ્ઞાન ઉદિત થતું નથી એટલે એને શ્રદ્ધાન પણ ઉદિત ગધેડાના શિંગડા જેવું થાય, એટલે કે ઉદિત થતું નથી. એટલે આચરણનો તો સવાલ નથી, માટે અન્યથા ઉત્પત્તિ નથી. એટલે કે સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા ઉત્પત્તિ નથી. પહેલા પેરેગ્રાફમાં કે રીતે ઉપપત્તિ એટલે પ્રાપ્તિ, કેવી રીતે પ્રાપ્તિ થાય સાધ્ય આત્માની એ સમજાયું ને. અહીંયા કેમ નથી થતી તો કે અહીંયા જાણનારો જણાઈ રહ્યો છે હું છતાં પણ એનું લક્ષ્ય કરતો નથી એટલે જાણવામાં આવતો નથી. હવે હજી મતલબ 7-8 મિનિટ છે ને તો પ્રતિભાસની આમાં ખુલાસો લઈ લઉં છું મારો જ્ઞાનભાઈ રજનીભાઈ નો કે અહીંયા આપણે લક્ષ્યપૂર અહીંયા જણાઈ રહ્યો છે શબ્દ આવ્યો ને, તો જણાય શબ્દ છે ને એ આપણને આમ સામાન્ય તો છે આમ આપણા કેટલાક સૌભાગ્ય કયો કે ગુરુદેવ આગળ 2-4 એવા વિષય છે ને એ કોઈ એની સ્પષ્ટતા જ નથી કરી. કયો તો કે એક તો ગુરુદેવ પોતે કેટલી વાર ગુરુદેવ કીધું હશે કે જીવ લોકાલોકનો પ્રકાશક છે. કોઈ એ પ્રશ્ન કર્યો નથી સાહેબ. જીવ કહેતા તો નિગોથી સિદ્ધ લઈને બધા જીવો આવી ગયા. એ બધા જીવો લોકાલોકના પ્રકાશક કઈ રીતે? 13મા ગુણસ્થાને જ લોકાલોકનો પ્રકાશક હોય, 12 ગુણસ્થાન સુધી તો લોકાલોકનો પ્રકાશક નાની પણ નથી. તો મિથ્યા દ્રષ્ટિ અને છેક અહીંયા સુધીનો તમે એને લોકાલોકનો પ્રકાશક કહેશો કઈ રીતે? એવો કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. નાયરોબીમાં ચંદુભાઈ ડોક્ટરે પ્રશ્ન કર્યો જયારે ચંદુભાઈ બ્રહ્મચાર્ય કરી લીધો પણ બીજો ત્રિકાળી માટે અનુભૂતિ સ્વરૂપ માટે. પણ અહીંયા જયારે ગુરુદેવે કીધું કે જણાય જ રહ્યો છે ત્યારે ચંદુભાઈ ડોક્ટરે પ્રશ્ન કર્યો કે જણાય જ રહ્યો છે એટલે શું? તો શક્તિ અપેક્ષા ને, કારણ કે પર્યાયમાં પ્રગટ જણાય રહ્યો તો જ્ઞાની થઈ ગયો. પણ એને આખું એવું ન પૂછ્યું કે સાહેબ શક્તિ અપેક્ષા ને, એટલો જ પ્રશ્ન કર્યો. એટલે ગુરુદેવ કે નહીં પર્યાયમાં જણાઈ રહ્યો છે. તો એ તો બરોબર છે કારણ કે ઉપયોગમાં જ જાણવું થાય અને ઉપયોગી પોતે પર્યાય છે તો એટલે પર્યાયમાં જ જણાઈ રહ્યો એટલે બરોબર છે. પણ તો પ્રશ્ન કરવો જોઈએ ને આ પેટા પ્રશ્ન કે સાહેબ જો જણાઈ ગયો છે આબાળ ગોપાલ ને તો એ ભગવાન આત્માને જાણે છે અને જ્ઞાની એ જાણે છે. તો બે ભગવાન આત્માને જાણે છે તો પછી મિથ્યા દ્રષ્ટિ તો કોઈ રહ્યું જ નહીં, બધા સમય દ્રષ્ટિ થઈ ગઈ. તે જણાઈ રહ્યાનો અર્થ શું એ કોઈ પ્રશ્ન જ પૂછો નહીં. આવા 2-3 પ્રશ્નો તો મને પ્રતિભાસ ને જ્ઞાન ઊંટું બુદ્ધિ એવું કીધું છે કે જ્ઞાનનો પ્રતિભાસ છે, પ્રતિભાસ ને જ્ઞાન જુદા નથી એવું સ્પષ્ટ બુદ્ધિ કીધેલું છે. એટલે પ્રતિભાસમાં કોઈ ખુલાસો નથી કર્યો કે સાહેબ તો પ્રતિભાસ એટલે શું, આ જણાય છે એટલે શું. અને જો તમે સમયસારનો સળંગ અભ્યાસ કરશો બહુ જીવનપૂર્વક તો કુંકુંદ આચાર્ય સૌથી વધારે, અમૃતચંદ્ર આચાર્ય સૌથી વધારે પ્રતિભાસ શબ્દનો ઉપયોગ કર્યો. બીજા કોઈ આચાર્ય એટલો નથી કર્યો. ઇવન પુરુષાર્થ સિદ્ધિમાં જે 14મી ગાથા આવે છે પુરુષાર્થ સિદ્ધિની કર્મકૃત રાગાદી શરીરાદી અસંયુક્ત હોવા છતાં આ બાલિસાના એટલે કે અજ્ઞાની જીવોને સંયુક્ત પ્રતિભાષે છે. એની પ્રતિભાષે સંસાર એટલે પ્રતિભાસ શબ્દ છે ને અમૃતચંદ્ર આચાર્ય બહુ પ્રિય શબ્દ છે, વારંવાર વાપરે છે. તો એ પ્રતિભાસના ઘણા અર્થ થાય છે. પ્રતિભાસનો અર્થ તો સાચું જેવું એવું ભાષવું એ પ્રતિભાસ કહેવાય છે. અને ખોટું એટલે કે દોરી હોય એને આછા જ્વાળામાં દોરીને સ્વર્ગ પ્રતિભાસે એ ખોટું પ્રતિભાસું. એટલે સાચું ભાષવું ખોટું ભાષવું એવા બધા ઘણા અર્થમાં પ્રતિભાસ વપરાય છે. પણ પ્રતિભાસ અને જ્ઞાન એક નથી. કઈ રીતે? જ્ઞાનનો અર્થ છે જાણે એટલે કે જાણવું. એટલે જાણવું છે ને એ જ્ઞાન છે, એ જ્ઞાનનું કાર્ય છે. અને જણાય છે એ પ્રતિભાસ છે. જણાય છે પ્રતિભાસ છે, પ્રતિબિંબ કયો કે જણાવવું કયો. એટલે એના માટે પરમાત્મા પ્રકાશની માં આખી ગાથા લીધી છે
કે ચાંદની રાત હોય અને શાંત સરોવર હોય, એટલે પવનના વાવાઝોડા ન હોય, એટલે પાણી એકદમ નિર્મળ તો હોય પણ શાંત હોય, તો એમાં આખી આકાશગંગા એમાં ઝળકે છે કયો, પ્રતિબિંબ થાય છે એમ કયો, પ્રતિભાસે છે એમ કયો, અને જણાય છે એમ કયો. એટલે કે ઈ પાણીમાં, સરોવરના પાણીમાં ચંદ્રમા, તારા, નક્ષત્ર બધું, શુક્રનો તારો બધું જણાય છે. પણ હું કોને જાણું છું? તો કે એમાંથી હું જેનું લક્ષ કરું કે આ શુક્રનો તારો, તો એ શુક્રનો તારો મને જણાય છે. હવે એમાં બે વાત સમજવાની કે હું કોનું લક્ષ કરું છું, તો કે માથું ઊંચું કરીને આકાશમાં નથી જોતો કે ક્યાં છે શુક્રનો તારો, ક્યાં છે ચંદ્રમા. હું ક્યાં નજર કરું છું? તો કે શાંત સરોવરના નીરમાં જ્યાં બધું જ જણાય છે, જે બધું જ પ્રતિભાસે છે, બધું જ પ્રતિબિંબિત થાય છે, એ પ્રતિબિંબમાં હું જેનું લક્ષ કરું છું કે શુક્રના તારાનું લક્ષ કરું છું, તો મને શુક્રનો તારો જણાય છે. પણ એટલે કે એનું મને જાણવું થાય છે. જણાય તો રહ્યો છે, આ જણાય છે ને જાણવું એ બે છે ને બોલવામાં ઘણી વાર ભેગું થઈ જતું હોય છે. કે જણાયની વાત હોય ને આપણે જાણવું બોલતા હોય, જાણવું વાત હોય જણાય બોલતા હોય, એટલે આપણે ગોટરાઓ થઈ જાય. પણ ખરેખર જણાય છે એટલે શું જણાય છે? તો કે પાણીમાં રહેલો ચંદ્રમાં જણાય છે, અને એનું હું લક્ષ કરું છું ત્યારે હું એને જાણું છું. જાણવું અને જણાવવું. હજી એનો દાખલો તમે બીજો આપો. આ તો આચાર્યનો દાખલો આપ્યો પરમાત્મા પ્રકાશનો. આપણો પ્રેક્ટિકલી દાખલો કહી દઉં કે લેડીઝ સવારના તૈયાર થાય, નાહી ધોઈને બહાર નીકળે અને ડ્રેસિંગ રૂમમાં એનો જે 3x6 નો મિરર હોય ને એની સામે ઉભી રહીને તૈયાર થતી હોય, પછી છેલ્લે કપાળ ઉપર છે ને ચાંદલો કરતી હોય. આજકાલ તો ચાંદલા તૈયાર આવતા હોય, પણ એમાં આકાર હોય છે. તો એ આકાર સરખો છે, ઊંધો છે, વાંકો ચૂકો ત્રાસો છે એવું ન થઈ જાય. અથવા તો પેલાના જમાના પ્રમાણે કે જે હાથે ચાંદલો કરે છે એ બરોબર સેન્ટરમાં થાય, બરોબર ગોળ થાય. એટલે એ વખતે એનું લક્ષ શું હોય છે? એ કપાળ જ હોય છે ખાલી. એમાં દર્પણમાં આખી સ્ત્રી પ્રતિભાસે છે. પ્રતિબિંબ કોનું છે? ખાલી કપાળનું છે 6x3 ફૂટના મિરરમાં? તો કે ના, એમાં આખી સ્ત્રી પ્રતિભાસે છે, પ્રતિબિંબ થાય છે. અરે એટલી સ્ત્રી નહીં, એ આખી જે ડ્રેસિંગ રૂમ છે ને એનું સઘળું એમાં પ્રતિભાસે છે. સઘળું, કાંઈ બાકી ન રહે. એની સન્મુખ જે આવ્યું એની બધું એમાં પ્રતિભાસે છે, એનું બધાનું પ્રતિબિંબ થાય છે. પણ એ સ્ત્રીને એ વખતે એ પણ નથી દેખાતું કે એને સાડી પહેરી છે, ડ્રેસ પહેરી છે. એને શું દેખાય છે? તો કે એનું લક્ષ ક્યાં છે? તો કે કપાળ ઉપર છે. કેમ? તો કે ચાંદલો કરવાનું પ્રયોજન છે. તો એના પ્રયોજનની પૂર્તિ માટે એનું લક્ષ શું કરે છે? કપાળ ઉપર. કે કપાળનું સેન્ટર ક્યાં છે? એ સેન્ટરમાં ચાંદલો કરે છે. તો ઈ પ્રતિભાસ પૂરેપૂરાનો. પણ જાણવું કોનું? કે જેટલાનું લક્ષ કરે ને એટલાનું જ. એટલે કે જાણવું લક્ષપૂર્વક થાય છે. અને લક્ષ ક્યાં? તો કે જે જણાય છે, એટલે કે જે પ્રતિભાસ થઈ રહ્યો છે ને એ પ્રતિભાસમાં જેટલા ઉપર લક્ષ કરે એટલાનું જાણવું થાય છે. એટલે જાણવું એ લક્ષપૂર્વક છે, અને જણાવવું એટલે કે પ્રતિબિંબ, પ્રતિભાસ અથવા ઝળકવું, એ ઝળકવું શું છે? તો કે ઝળકવું જાણવું નથી, જણાવવું. એટલે કે બીજાને જણાવે ને આપણે કહે ને કે એને આમ જણાવજે, અને તું જાણજે, તો કે તું એને જણાવી દેજે અને તું એને આગળથી જાણી લેજે. એટલે જાણવું એ પોતાથી આવ્યું, એટલે પોતે જાણે છે એમાં આવ્યું. તો એ લક્ષપૂર્વક જાણે છે. અને લક્ષ એમાં જેને પ્રતિભાસ, એટલે આખા દર્પણમાં જે બધું પ્રતિભાસી પ્રતિબિંબ થઈ રહ્યું છે એમાં લક્ષ કરે એને જ જાણે છે. એટલે એનો શું થયો કે નિગોદથી લઈ અને 12મા ગુણસ્થાનના બધા જીવોને, અથવા તો નિગોદથી લઈને સિદ્ધ સુધીના બધા જીવોને પ્રતિભાસ એટલે કે પ્રતિબિંબ એટલે કે ઝળકવું, એને ઝળકવું તો પૂરેપૂરું હોય છે. પણ જાણવું કેટલાનું થાય? તો કે એની ભૂમિકાની યોગ્યતા અને જ્ઞાનની જે યોગ્યતા હોય એમાંથી લક્ષ કરે. તો એટલે આપણે વાત થઈ ને કે અહીંયા ટ્યુબલાઇટ હોય ને હું 1 માઇલ દૂર થઈને જાણવા માંગુ, જોવા માંગુ કે અહીંયા દેખાય છે કે નહીં, એમ નહીં, એની યોગ્યતા અનુસાર. એટલે કે જે એનું જ્ઞાન હોય કેવળ એને આખું લોકાલોક ઝળકે છે, એટલે આખા લોકાલોકનો પ્રતિભાસ છે. એટલે એને આખે લોકાલોક એમાં એનું જાણવું થાય છે. એટલે એ સંબંધીનું જાણવું થાય છે. અને અહીંયા નીચલી ભૂમિકામાં શું થાય છે? તો કે આપણને 5 ઇન્દ્રિય વાળો, 4 ઇન્દ્રિય વાળો, 3 એને પોતપોતાના જ્ઞાનની જે યોગ્યતા છે ને એ યોગ્યતામાં રહીને, એટલે એની યોગ્યતાની મર્યાદામાં રહીને એ જેનું લક્ષ કરે
એનું જાણવું થાય છે. એટલે કે અત્યારે મને અહીંયા બધું જ ઝળકે છે, પ્રતિભાસ થઈ રહ્યો છે મારા જ્ઞાનમાં બધાનો. એમાંથી મને શેનું જાણવું થાય છે તો કે હું સમયસારની આ ગાથા ઉપર મારી નજર છે કે પોતે જ અનુભવમાં આવે છે, તો મને એનું જાણવું થાય છે. અહીંયા પ્રતિભાસ તો કેટલાનો છે તો કે સમયસારનો નહીં, મારા આખા રૂમનો છે. હા, જો આમાં એક વસ્તુ ક્લેરિફાઈ માંગશે, આપણે કેમ કર્યું અત્યાર સુધીમાં કે જણાઈ રહ્યું છે પ્લસ લક્ષ કરવું ઇઝ ઇક્વલ ટુ જાણવામાં આવવું, જાણવું. હવે તમે જે કહ્યું એ પ્રમાણે નિગોદથી માંડીને બધા જ જીવો, સિદ્ધ સુધીના બધા જીવો બધું પ્રતિભાસે છે, અને જેનું લક્ષ કરે છે અને એની પોતાની યોગ્યતા પ્રમાણે એને જાણવામાં આવે છે. તો પછી એમ થશે કે કેવડી ભગવાન અને સિદ્ધ ભગવાનને પણ લક્ષ કરવું પડે છે કે ખાલી પ્રતિભાસ થયા કરે? હા, તો એને ખુલ્લાસ કરી દઉં. બરાબર, એ મારા વિષયમાં જ છે. મારા વિષયમાં છે, 3 વાત આવશે. એમાં 3 પોઈન્ટ છે. એટલે મારા આર્ટિકલમાં બધું લખેલું છે અને આ મારા મગજમાં છે. મારે 3 વાત લેવી છે કે પ્રતિભાસ છે ને બધા જીવોને નિગોદથી લઈ અને સિદ્ધ સુધીના પ્રતિભાસ કયો, પ્રતિબિંબ કયો, ઝળકતું કયો કે જણાય છે કયો, એ બધાને પૂરેપૂરું આખા લોકાલોક સંબંધીનો એમાંથી જાણવું તો કે લક્ષપૂર્વકનું. એટલે જેને જેટલું લક્ષ એટલું, પણ એ કોને લક્ષપૂર્વકનું કોને લાગુ પડે કે જેનું જ્ઞાન કર્મજનિત છે, જેને કર્મનું આવરણ હોય એને લક્ષપૂર્વક જાણવું થાય. જેને કર્મનું આવરણ ન હોય, નિરપેક્ષ નિરાબાદ હોય, એને લક્ષ કરવું નથી પડતું. વગર લક્ષ કરે અને પૂરેપૂરું, એને કોઈ મર્યાદા નથી કે આટલી યોગ્યતા વાળાને જાણે, આના જ્ઞાનની આટલી યોગ્યતા. તો કે ત્યાં કર્મજનિત એટલે 13મા ગુણસ્થાનથી એને કર્મનો જ્ઞાનાવલી કર્મનો ક્ષય થઈ ગયો છે. એટલે એને લક્ષ તો માત્ર જ્ઞાયકનું જ છે. આપણે નીચલી ભૂમિકામાં શું થાય છે કે જ્ઞાનીને પણ જયારે લક્ષ અંતર્મુખ કરે છે ત્યારે અનુભૂતિ થાય છે, ત્યારે એનું પર પ્રકાશવું નથી, કારણ કે એનું લક્ષ ત્યારે જ્ઞાયકમાં છે. એટલે ત્યારે જ્ઞાયકની અનુભૂતિ થાય. અને જયારે ઉપયોગમાં બહારમાં આવે છે ત્યારે એને જ્ઞાયક નથી જણાતો, કારણ કે ત્યારે લક્ષ એનું જ્ઞાયકમાં નથી. પરિણતિ છે પણ લક્ષ ઉપયોગનું લક્ષ નથી. તો કે ઉપયોગનું લક્ષ ત્યારે પરમાં છે કે શાસ્ત્ર સાધ્ય કરે છે, તો શાસ્ત્ર જ્ઞાન થાય છે. તો એ નીચલી ભૂમિકામાં એટલે કે સદમત મિથ્યા દ્રષ્ટિથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જીવોને લક્ષપૂર્વક જાણવું છે. લક્ષ એકનું હોય છે બધાને. કોને? કે નિગોદના જીવથી લઈ અને છેક કેવળ જ્ઞાન સુધીનું બધાને, એ સિદ્ધ સુધીનું કે પ્રતિભાસ પૂરેપૂરાનો લક્ષ બધાને એકનું જ. કારણ કે કેવળીને સિદ્ધને એક જ નું લક્ષ કયું તો કે જ્ઞાયકનું, એને નિરંતર જ્ઞાયકનું જ લક્ષ, એટલે લક્ષ એકનું. હવે બધાને શું થાય છે તો કે એ બે કેવળીને સિદ્ધને છોડીને નીચલી ભૂમિકા વાળાને જેનું લક્ષ હોય ને એનું જાણવું થાય છે. ત્યારે કેવળીને જ્ઞાન આવરણથી મુક્ત હોવાથી એને લક્ષ તો જ્ઞાયકનું છે, પણ એ જ્ઞાયકના લક્ષમાં વગર લક્ષ છે એને જે પ્રતિભાસ લોકાલોકનો થઈ ગયો ને એ લોકાલોકનું પણ એને જાણવું થાય છે, કારણ કે એને લક્ષપૂર્વક જાણવું હોતું નથી. લક્ષપૂર્વક તો એકલો જ્ઞાયકને જ જાણે છે, કેવળ એને સિદ્ધ ભગવાન એ જ્ઞાયકને જ જાણે છે લક્ષપૂર્વક. અને ઓલું લક્ષ વગર કેવળીને એને, કારણ કે ત્યાં જ્ઞાનના વર્ણિકરમનો ઉદય નથી, એ ક્ષય થઈ ગયો છે, એટલે અભાવ જ છે. ઉદય નથી એટલે અભાવ જ છે. એટલે એને જ્ઞાનને કોઈ આવરણ જ નથી, અને જ્ઞાનને આવરણ ન હોય એને લક્ષની જરૂર નથી, સહજપણે જણાયા જ કરે. એટલે એને લોકાલોક જણાયા જ કરે લક્ષ કર્યા વગર. એટલે કે જાણી ગયો છે કે જણાય છે, જે શબ્દ વાપરો છો, કારણ કે એ પ્રતિભાસ જ છે. અને લક્ષપૂર્વક એને જ્ઞાય. તમે કેવડીના જ્ઞાનમાં લોકાલોક પ્રતિભાસ છે એમ કહીએ, પણ એનો મત એનો કે પ્રતિભાસ નથી, પણ ખરેખર જાણવું છે. ત્યાં જાણવું ને પ્રતિભાસ એક જ. એમાં કારણ શું છે કે જાણવું અને જણાવવું લક્ષના હિસાબે ભેદ પડી ગયો. આપણે નીચલી ભૂમિકા શું છે કે જણાય અને જાણવું, એમાં ભેદ શું પડ્યો કે લક્ષપૂર્વક છે એટલે જાણવું. ત્યાં એને લક્ષ જ કરવાનું નથી, કારણ કે જ્ઞાન શુદ્ધ છે, આવરણ વગરનું ને પરિપૂર્ણ. આવરણ વગરનું ને પરિપૂર્ણ હોય ને એને લક્ષની જરૂર નથી. એટલે ત્યાં પ્રતિભાસ કયો એ જ એનું જાણવું કયો, એટલે જણાય છે કયો કે જાણવું કયો. પણ શું જણાય છે કે શું જાણે છે તો કે પોતાના જ્ઞાનને જ જાણે છે. એટલે અહીંયા પોતે જ એ ખાસ લાગુ પાડવાનું છે, અજ્ઞાનીને નહીં, બધાને. આબાળ ગોપાળમાં છે ને, મને એક જણનો આપણે પ્રશ્ન આવ્યો હતો. આપણે આબાળ ગોપાળમાં એમ કીધું હતું ને, બધા જીવ લીધા હતા ને, તો કે આવું તમે ક્યાંથી કાઢ્યું? આબાળમાં તો ગુરુદેવ એમ કે છે કે આબાળ એટલે બાળક ને ગોપાળ એટલે વ્રત, એટલે બાળક થી વ્રત સુધી એવું ગુરુદેવ કહે. તમે તો આમ
મેં તરત જ એને છે ને પેલો ફોટો પાડીને નાયરોબીના પ્રવચનની ફોટો સાંભળવાનો ફોટો લઈ અને એને મોકલ્યો. ગુરુદેવ ચોખ્ખું એમ કીધું કે કોને કોને લીધું ગુરુદેવ? તો કે અભવ્યને, મિથ્યા દ્રષ્ટિને, એકેન્દ્રથી લઈને પંચેન્દ્રિયને અથવા બાળકથી લઈને વ્રજને સર્વને જાણનારો જણાઈ રહ્યો છે. મેં જો એટલે આ બાળ ગોપાળ કહેતા ખાલી મનુષ્ય ગતિની વાત નથી. નિગોદથી લઈને સિદ્ધ ગોપાળનો હુકમચંદજીએ કરેલો કે આ બાળ ગોપાળ એટલે છે ને, એટલે મીરા કે છે ને ગોપાળ, ગિરધર ગોપાળ એટલે ગોપાળ એટલે શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન. એટલે ભગવાન થી લઈને આ બાળ એટલે મૂર્ખ, જે બાલિશા નામ કીધું ને પુરુષા સુધીની એની ગાત 14મી ગાથા કે બાલિશા નામ એટલે મૂર્ખાઓને, એટલે કે એ મૂર્ખાઓ એટલે કે અજ્ઞાનીઓને. તો અજ્ઞાની તો છેક નિગોદનો જીવ અજ્ઞાની છે. એટલે એનો અર્થ આબાળ એટલે નિગોદનો જીવથી લઈ અને ગોપાળ એટલે કે સિદ્ધ ભગવાન ત્યાં સુધીના બધા જીવોને જાણનારો જણાઈ રહ્યો છે. અને ઓલા બેન એટલે કે કેવળીને સિદ્ધને તો જણાઈ રહ્યો છે અને જાણી રહ્યો છે. બધું જ ચાલુ છે, કારણ કે એને ત્યાં લક્ષની જરૂર નથી, નિરાવરણ છે. અને નીચલી ભૂમિકામાં લક્ષપૂર્વક જણાવી રહ્યો છે તો પૂરેપૂરે. એટલે આપણે અહીંયા પ્રયોજન શું છે? લોકાલોક તો સવાલ નથી, કારણ કે આપણે તો જ્ઞાન આવરણ વાળું છે. એટલે મર્યાદામાં આવી ગયું. યોગ્યતાથી લ્યો તો પોતાની યોગ્યતા ઓછી છે, અને કર્મથી લ્યો તો જ્ઞાન આવવાની લક્ષ અનુસાર એ જે મર્યાદા છે ને એમાં જેનું લક્ષ એટલાનું જાણવું થાય છે. પણ અહીંયા આપણે એનું પ્રયોજન નથી કે પરમાં કેટલું જાણવું, એનું ક્ષરક્ષમ કેટલો છે અને એનું લક્ષ કેટલો. આપણે તો એ છે કે ઈ જણાય છે અને આ જણાય છે, જ્ઞાયકે જણાય છે. બસ એ જ્ઞાયકનું લક્ષ કરતો નથી હું. એટલે જણાય છે છતાં જાણવામાં આવતો નથી. જણાય છે અભવીને અનંત બુદ્ધ એક શબ્દ એમ લીધો છે આમાં નાયરોબીમાં, અનંત સંસારીને પણ જાણનારો જણાય એટલે ભગવાન આત્મા જણાય જ છે. પણ એ લક્ષ ક્યાં કરે છે કે રાગ સન્મુખ લક્ષ કરે છે. એટલે કે હું રાગી છું એમ એને થઈ જાય છે. એમાં મીઠાશ બુદ્ધિને એકત્ર પડી છે અનાદિનું. એટલે એને જાણતા હું રાગી એમ થઈ જાય. એટલે જે જાણનારો જણાતો હતો ને એને જાણવામાં આવતો નથી. જણાય તો રહે છે પણ જાણવામાં આવતો નથી. એટલે આપણે પ્રમોદિત એટલે થવાનું છે કે મારે મારો આત્મા જાણવા માટે ક્યાંય જવાનું નથી, બીજી કોઈ મહેનત કરવાની નથી. મારું લક્ષ જે પર તરફ જ્યાં કરે છે ને એ લક્ષ ને સ્વસન્મુખ કરવા. એટલે કીધું ને એટલા માટે તો લીધું દ્રષ્ટાંતમાં મહેનત કરવાનું લીધું બહુ ઉદ્યમ કરીને. અને આને આત્મા મોક્ષાર્થીને ન કીધું. શું કારણે? તો કે જયારે કઈ કરવાનું નથી, લક્ષ કરવાનું છે. તારું લક્ષ આ બાજુ છે એની બદલે લક્ષ આ બાજુ કર, સ્વ તરફ લક્ષ કર. તે જણાય જ છે. જાણવા દૂતવા જવાનું જરૂર નથી, પ્રગટ જ છે. પણ એમાં મૂળ કારણ શું છે ખબર છે? અહીંયા તો જાણવાનું છે ને, એ તો જ્ઞાન પ્રધાન થયેલી છે ને 17 ટકા. પણ મૂળ કારણ એ શ્રદ્ધાગુણનું કારણ છે કે એને 100 પરમાં જે એકત્વ બુદ્ધિ અનાદિની ચાલી આવે છે ને. અને રજનીભાઈ તમને તો ખ્યાલ હશે કે ટોડર મધ્ય તો ખાસ પ્રશ્ન ઉઠાવે છે કે શિસ્તથી સંસારમાં કેમ નથી આવતો? તો કે એને સદા એવો નાયક જણાઈ રહ્યો છે માટે નથી આવતો એમ નથી લીધું છે. ત્યાં એમ લીધું કે શ્રદ્ધામાં એને નાયકમાં એટલું બધું અહમપણું થઈ ગયું છે હું કે આ જ હું છું. એટલે શ્રદ્ધા ગુણનું નાયકમાં જે એકત્વ થઈ ગયું છે ને પ્રતિતિમાં આ જ હું છું, એના લઈને એને ક્યાંય બારમાં આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. એની શ્રદ્ધા ક્યાંય બારમાં આવતી જ નથી. એટલે સંસારમાં નથી આવતો, રાગી નથી રહેતો. શ્રદ્ધા ગુણનું એમ અહીંયા બહુ ઉદ્યમ ની વાત આપણે કરી ને એ વાત બરાબર છે શૈલી પ્રમાણે. પણ ખરેખર તો બહુ ઉદ્યમ તો આપણે અંતર્મુખ થવાનું છે ને કે ને કે પરથી ખર્ચ ને સોમાં વર્ષ તમે લીધું પેલા શરત અને ખુલાસો તો લીધો કે ખરેખર તો પરમાં તો કઈ કરવાનું અધિકાર જ નથી. પરમાં કઈ તું કરી જ નથી શકતો તો ત્યાં ઉદ્યમ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? જે ઉદ્યમ કરવા છે કે જે પોતાનો અધિકાર છે એને મેળવવામાં ઉદ્યમ કરવાનો છે. પણ અહીંયા સમજાવવું બીજી શૈલી લીધી છે કે ઓલાને રાજા કોણ છે ને કેવો છે મેં કીધું હતું પરમ કે પેલાની સરકાર હતી ટેક્સ બહુ આપણા પૈસા ખેંચી લેશે, આ આપણને પૈસા દેવા વાળો છે. એમ પેલા નિર્ણય કરવા માટે બધાને પૂછપરછ છે ને રાજાને ઓળખવો પડશે એ કેવા પ્રકારનો એનો ગુણધર્મ છે, એટલે લોભી છે કે નથી એ જાણવામાં બહુ મહેનત કરવી પડે. અને અહીંયા તો પોતાનો સ્વભાવ છે, પોતાના સ્વભાવમાં હું એને મદદ કરવાની આ રહ્યો હું. એટલે અહીંયા એને છે ને ઉત્સાહિત કર્યો છે કે તું પહેલેથી ગભરાઈ નહીં જતો કે અનંતકાળથી નથી જાણતો હું કેમ જાણીશ. એટલે ગુરુદેવ કીધું કે હળવી ઓલી મોડી પાતળી વાત નહીં વિચારતો કે પામીશ કે નહીં, એવો ગુરુદેવ પોતે ખુલાસો કર્યો. એટલે એનો અર્થ કે એને ઉદ્યમ કરવાની જરૂર નથી, એટલે ઓલાને ઉદ્યમ કરવાની જરૂર છે. એ ખાલી અપેક્ષાથી વાત છે. બરાબર બરાબર.
જીતુભાઈ, મને એક ક્વેશ્ચન છે ને કે આપણે આમ કહીએ કે જ્ઞાન પોતાના એટલે જ્ઞાન જાણે છે કેવી રીતે, જ્ઞાનમાં જ જ્ઞેયાકારો થાય છે ને એવી રીતે જાણે છે. હવે એ જ્ઞેયાકારો થાય છે અને અહીંયા આ પ્રતિભાસ, તો એ બેમાં ફેર કેવી રીતે? આ તો પ્રતિભાસ તો એવું લાગે છે કે બારે ચીજ છે ને એ તમારો ઓલું રિફ્લેક્ટ કરે છે જ્ઞાનમાં, પણ એ તો એ જ્ઞેયાકારો બનીને થાય છે ને, એટલે અહીંયા સોર્ટ ઓફ જરાક કોન્ટ્રાડિક્ટરી જેવું થઈ જાય છે. એકચ્યુઅલી બરોબર છે તમારો પ્રશ્ન, અને કદાચ મને લાગે વિસ્તારથી જવાબ દેવો પડશે તો ખબર નથી કે આજે ટાઈમ જશે કે એટલો, પણ નેક્સ્ટ ટાઈમ લઈશ, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. એટલે હું જાણવું અને જણાવવું. હા, એ લોકો લતાબેન કે જો આપણે બુધવારે 8:45 ના, ખરી હું મારો પ્રશ્ન પણ મૂકી દઉં જીતુભાઈ કે આ આપણા સમયનું લેક્ચર હતું ને એના ઉપર સંબંધિત આપણી જે રાસ ચર્ચા હતી ને એમાં આપણે જે યોગ્યતાની વાત કરી ને, અને આપણે એમ પણ કીધું હતું કે આપણે નિર્ણય કરવાનો છે, આપણો યથાર્થ નિર્ણય એ જ યોગ્યતામાં લેશું, તો એ પણ યોગ્યતામાં પણ એ પણ જાય જ ને કે પર્યાયની યોગ્યતા પ્રમાણે નિર્ણય. એટલે હું મને આમ યોગ્યતાની બહાર કાંઈ જતું જ નથી. બધું યોગ્યતાના સમ્યક દર્શનની યોગ્યતાથી જ થાય છે, પણ એવું લેવા એટલા માટે નહીં કે આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે આપણે એમ કહે કે આપણી યોગ્યતામાં હશે ત્યારે સમ્યક દર્શન થઈ જશે, તો એ સ્વચ્છંદની ભાષા છે. અથવા તો એને પુરુષાર્થ કરવો નથી ને, એને પરમાં મીઠાશ લીધી છે ને એટલે પરમાં પ્રવર્તવું છે ને એટલે આવી દલીલ મૂકી દે તો એ દલીલ ખોટી છે. પણ ખરેખર જેને તત્વની વૃત્તિ છે ને આત્માની પ્રાપ્તિની જિજ્ઞાસા છે એ તો એમ જ જાણે છે. એને જરાય આખું, એટલા માટે તો દાખલો આપ્યો છે સ્વયંભૂ રમણ સમુદ્રના કિનારે બેસીને ફરીથી ઉલટવાનો. શું કામે કે એને એવો નિર્ણય તો હોવો જ જોવે કે મારી યોગ્યતામાં તે પર્યાયનું પરિણામ જયારે થવાનું છે ત્યારે થશે. એટલે કે હું મિથ્યાત્વને ટાળું અને સમ્યક દર્શન કરવું એવું કર્તૃત્વથી કાર્ય થતું નથી. યોગ્યતા અનુસાર એના કાળે જ કાર્ય થાય છે, મારા કર્યા વગર થાય છે. એમ એને અકર્તા, યોગ્યતાનો આધાર લઈને અકર્તા થવાનું છે, યોગ્યતાના આધાર લઈને પુરુષાર્થી નથી થવાનું. બસ આટલું ખાસ સમજો. હાજી, હું એમ જ સમજી હતી, પણ એક તો પણ હું તમને પૂછી લઈશ કે મારી ના નહીં તો બરાબર છે, તો બધાને ખ્યાલ આવે ને. બરોબર, ઠીક છે, ચાલો. એટલે આપણે બુધવારે તમે આ જરાક લેજો, કેમ કે આમ આપણે કઈક ઓલી બારે છે એટલે ઝલકે છે, અને આમ આપણે કઈ કે જ્ઞાનના ક્રિયાકર્મમાં આવે છે, એટલે આમ લાગે છે, એટલે તમે લેજો. હા, તો તમે થોડું હલો ભાઈ ભાનબેન, તમે બી વિચારી રાખજો કે આમાં શું હોય શકે. હારો એક બીજો હું તમે પ્રશ્ન મૂકી દઉં, એનો બી વિચારજો, મને કહેજો તમે કે જીવ લોકાલોકનો પ્રકાશક છે. એટલે કે નિગોદનો જીવ છે ને એ પણ લોકાલોકનો પ્રકાશક છે, અને સર્વજ્ઞ દેવ સિદ્ધ ભગવાન છે, કેવળી છે, એ પણ લોકાલોકના પ્રકાશક છે, અને વચ્ચેના બધા જીવો લોકાલોકના પ્રકાશક છે. તમને લાગે છે એવું? મને તો તમે નથી દેખાતા. લોકાલોક બહુ મોટું છે, પણ ક્યાં કેનેડા એ મને નથી ખબર, અને એમાં ક્યાં ભાનુબેન બધા છે, તો પ્રકાશક ક્યાંથી આવ્યો? એક બે ફેરે વાંચ્યું છું ને, મને ક્વેશ્ચન એવું તો ગુરુદેવ ઘણી વાર ઈશારારૂપ કહી દેતા હોય છે, આપણે પકડમાં નથી આવતું. એનું મહત્વ સમજે ને, એ પકડમાં આવે ને કે ગુરુદેવ શું ઈશારો જરા કર્યો, એ જરાક ઈશારો ઉપર ગુરુદેવ કહી દે, આગળ કઈ એનો ખુલાસો જ નથી કરતા. સામા આપણે યોગ્ય આપણે એનું વિચાર મંથન કરીને એનો સાર લેવાનો હોય છે, એટલે ખાલી ઈશારો કર્યો. એટલે તમે વિચારજો, આપણે એ પરમ દિવસે 8:30 અમારે અહીંયા 8:30 ના ટાઈમે કારણ કે અમારે છે ને 20 મિનિટમાં તૈયાર થવાનું, જરા બ્રેકફાસ્ટ ને દવા ને બધું લઈને 20 મિનિટમાં નથી પૂરું થતું. એટલે